ભાભી, હા આ રોટલા બાકી છે ને? હા બાકી છે, પણ તમે કાલે મને કહેતા હતા ને કે મારે રોટલો શીખવો છે, એટલે બાકી રાખ્યા હતા કે તમે આવો ને પછી હું કરું એમ. હા તો એક કામ કરો ને, ચાલો ને રોટલો તમે બનાવો ને, હું જોઉં તમને આવડે છે કે નહીં. મને તો આવડે છે બેનબા, પણ હું અહીંયા ઊભી રહું અને હું કહું ને એમ તમે કરતા જાઓ એટલે તમને ફાવી શું જશે. તમે ઊભા રહ્યો અને મારી દીકરી કરે? હા રોટલો મમ્મી, હા રોટલો. હું કહું છું ભાભીને, તમને આવડે છે કે નહીં? બનાવો તો જોઈ લઉં. એટલે હવે મારી દીકરીને રોટલા શીખવાડવાનું કામ આદરું છે એમ? અરે પણ મમ્મી હું અરે પણ ખબર છે ને કે આનું પિયર છે અને તારું સાસરું છે, તો તારે રોટલા બનાવવાના કે એને રોટલા બનાવવાના? બનાવવાના તો મારે જ હોય, પણ કાલ સવારે બેનબાના લગ્ન હવે લગન થશે, સાસરે જશે, એની સાસુ કહેશે રોટલા બનાવવાના, એ શીખી લેશે. અને આમ પણ રસોઈના ક્લાસીસ ચાલે છે ને, એ ત્યાં જઈને પૈસા આપીને શીખી આવશે, પણ તારી પાસે તો નહીં જ શીખે. અને તું રોટલાની મારા દીકરીને વાત કરે શીખવાડવાની, પણ ત્યાં ગાભા હું પહેર્યા છે? આવા ઘરમાં ગાભા પહેરતા તો શરમ નથી આવતી વહુ થઈને? તમે મને કહો છો તો બેનબાએ પણ પહેર્યા જ છે ને. એટલે તું મારી દીકરી પર આંગળી ચીંધીશ? વાહ વાહ ભાભી, હા તમારું તો કેવું પડે. હા હું આ ઘરની દીકરી છું, હું ગમે એવા કપડાં પહેરું, પણ એ તો વિચારો તમે આ ઘરની વહુવારું છો, વહુવારું થઈને આ કપડાં પહેરાય? હા તો હું કઈ કહેતી નથી ને મારો ભાઈ પણ કઈ બોલતો નથી. જોયું ને અંકિતા, તું કહેતી હતી આ લગન પહેલા કે મમ્મી આ ભાભીને લગન કરીને લઈ આવો ને તો જેમ આવે ને એમ બોલતા નહીં, આ જેમ રહી ને એમ રહેવા દેજો. પણ આ જોયું, આ ડ્રેસની છૂટી આપી હતી, તે ઘરમાં જીન્સ ને ટોપ પહેરવા માંડ્યાસ. પણ મમ્મી મને થોડી ખબર હતી કે આટલી છૂટ આપવાથી વધારે પડતા આગળ વધી જશે ભાભી, અને મને એ નહોતી ખબર કે આટલો મોટો જીબડો હશે. હોય જ, આ મીંઢા માણસ આમ છેક ઊંડે સુધી હરામી હોય. અને સાંભળ, આ બધા છે ને તારા નાટક તારી પાસે રાખજે, અને ગાભા જે વ્યવસ્થિત પહેરતા થાવ, ડ્રેસની છૂટી આપી છે, આ કુર્તાને જીન્સની નહીં. અને મારી દીકરીને તું આંગળી ચીંધે છે કે ઈ પહેરે છે, દીકરીઓ તો પહેરે, વહુ પહેરે ને સારું ન લાગે, સમજી? મમ્મી આ જમાનામાં શું દીકરી કે શું વહુ બધું સરખું જ કહેવાય. મને શીખવાડે છે કે દીકરીને વહુનો તફાવત? ના હા આને તો એક આંગળી પકડવાની કીધી ને તો આખો પોંચો પકડી લીધો છે. બેનબા મેં તમારી સાથે એવો કેવો વ્યવહાર કર્યો છે કે તમે આવું બોલો છો? ઓહો મહારાણી, તે મારી સાથે વ્યવહાર નથી કર્યો, પણ આ કપડાની બાબતથી તો લાગે જ છે કે હવે નહીં નક્કી કંઈક મોટું તમે કરશો. અત્યારે મમ્મીએ કીધું છે અને પછી ભાઈને વાત કરશે. અંકિતા, આ આજુબાજુ બધા એમ કે બિચારી બહુ ભોળી વહુ છે, બહુ ભોળી વહુ છે. ઘરમાં રહેતું હોય ને એને ખબર હોય કેટલી ભોળી છે ઈ. મોઢું જોઈને લાગે છે આ ભોળી હોય એવું. હવે તો નાટક બંધ કર. હું છે ને તને એક વાત કહેવા આવી હતી અને આ બીજી વાત પડી ગઈ. શું વાત હતી બોલો ને. એ જ કે રમીલા માસીની ત્યાં રાંદલ અને કથા છે, તો રાંદલમાં હાગમટે બધાને કીધું છે, તો બધાને જવાનું છે, પણ છે ને તારે નથી આવવાનું. પણ મમ્મી એણે મને પણ કીધું છે કે બને ત્યાં સુધી વહેલા આવી જજો ને થોડુંક કામ કરાવી દેજો. એટલે રમીલા માસીએ તને કીધું છે આવવાનું? હા કીધું છે ને. ભલે કીધું હોય, કહી દેજે કે મને મજા નહોતી, મારે હવાઈ એમ નહોતું એટલે નહોતી આવી. અને આ જીન્સ ટોપ પહેરીને જાવ ને રાંદલમાં સારું ન લાગે. હે ને પણ તું ડ્રેસ પહેરે કે સાડી પહેરે કે જીન્સનો સવાલ જ નથી અંકિતા. સાડી પહેરે ને તોય તે તારે આવવાનું નથી. આ ઘરના કામ કોણ તારા બાપ કરશે? મમ્મી તમે મારા પપ્પા સામે શું કરવા જાઓ છો? ઓહો, પપ્પાની પરી હતી તો પપ્પાને કહેવાય ને કે આ પરીને આસમાનમાં ઉડવા દેજો, સાસરે નો મોકલતા. મમ્મી ઘરના કામ તો બધા થઈ ગયા છે ને, ખાલી રસોઈ બાકી હતી, એ પણ ત્યાં જમવા જવાનું હતું એટલે નથી કરી. પણ પેલા પૂછાય તો ખરા કે જમવા કોને કોને જવાનું છે? તારા સિવાય બધાને જમવા જવાનું છે. અને તને તો ખબર જ છે કે મારા દેવાંગ દીકરાને તાજી તાજી રોટલી બનાવીને આપો ફૂલકા, એટલે ઈ જ ખાય છે. 1 મિનિટ થઈ જાય રોટલીનો તો એ રોટલીને હાથ નથી લગાડતો. પણ આજનો દિવસ દેવાંગ કરેલી રોટલી થોડીક ઠંડી. તું છે ને મમ્મીની સામે જીભ ના ચલાવ, બરાબર છે? મમ્મી જેમ કહે ને એટલું જ કર, વધારે પડતું કરવાની જરૂર નથી. ડોન્ટ ડાય. બેન તમે છે ને હા તમારે બોલવાનું બહુ વધી ગયું છે ને. એટલે મારી દીકરીને કહી છે બોલવાનું વધી ગયું છે, તો મારી દીકરી સામે બોલી છે ને તો તારી જીભ ખેંચી લેતા વાર નહીં લાગે. કહ્યું ને કે તારે ઘરમાં રહેવાનું છે, અમે જમીન આવીએ ને તો બધા કામ પતાવી દે રસોડાના. આનંદિતા પણ મમ્મી
તમારું લખવાનું ન ખૂટ્યું. હું લખો છો? અરે મારું કામ હોય ને બધું ઓફિસનું ને કોને કેટલા દીધા ને કોની પાસે કેટલા લીધા ને આખી જિંદગીનો હિસાબ કિતાબ રાખશે. હું શું કહું છું કે તમારે ક્યાંય જવાનું છે સાંજ સુધીમાં? હા મારે ઓફિસે જવાનું હોય થોડી વાર પછી જવાનું છે. પણ ઓફિસે મોડા જાવ તો ન હાલે. કેમ તારે શું કામ છે? કામ છે એટલે તો કીધું ક્યાંક પ્રસંગે તો આપણે જવાય કે નહીં? પ્રસંગે આ સોસાયટીમાં ઓલા રમીલાબેન નહીં ઠીક હા 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 તો એની ત્યાં રાંદલમાં તેડા છે અને એમ કથા છે તો ત્યાં જવાનું છે. એટલે આપણે બેને જવાનું છે એમ? હા ગમતે કીધું જ બાપા. બેયને થોડું કે કેમ કે આપણે ઘર જેવા વ્યવહાર છે ને યાર. તો એક કામ કરીને અત્યારે તું અને હેતલ બે જાવ. તો ત્યાં હેતલ વહુનું શું કામ છે? મોટા મોટાને જવાનું છે અને એ મારી હારે આવશે તો ઘરના કામ કોણ કરશે? અરે પણ થોડી વાર પછી જાવ ને અને બે હાવ હમણાં કામ કરવાના. બે હાથને બદલે 4 હાથ થાય તો કામ કરતા વાર શું લાગે? પછી બે હાવ જાય ને તો નાય રૂડું લાગે. રૂડું લાગે મને ખબર છે કે સાસુઓ સાથે જાય, પણ આમ જુઓ આ થોડોક હેલ્પ થઈ જાય ને એટલે હું જાઉં ત્યાં એટલે થોડીક મદદ થઈ જાય ને. અને હેતલ અહીંયા ઘરનું કામ કરી નાખે. ઓલો અમે બે જાશું ને તો ઘરનું કામ પડ્યું રહે. પણ મેં એને કીધું છે કે તું નિરાતે આવજે માતાજીના દર્શન કરવા. અને અત્યારે માતાજીના જે ગીત ગાવાના હોય ને એ મોટી મોટી બાયું જ જાય, આમાં વહુ કોઈ ન હોય નાની. હા તે પણ આપણી વહુને તું લઈ જા ને તો ત્યાં તારી પાસે કંઈક શીખશે સમજા. આવું બધું શીખે ને તો એને આવડે. નકર તમે ક્યારેય નહીં લઈ જાઓ તો આજે તમે આ પ્રણાલી આ બધી હાલી આવે છે સંસ્કૃતિ આપણે રાંદલમાંના ગીત ગાવાના ને એવું બધું ભજન ને કીર્તન એવું બધું આ નવી વજહ શીખશે ક્યારે? હવે હજી નાની ઉંમર છે, અત્યારે શીખીને એને ક્યાં જવું છે? અને હું એમ કહું છું કે તમને ખબર જ છે ને કે આ દેવાંગ આવશે ને તો ગરમ ગરમ રોટલી માંગશે તો પછી રસોઈ કરવી પડશે ને થોડીક. હવે ગરમ ગરમ રોટલી કઈ જામસાબનો દીકરો નથી જેને વળે ગરમ ગરમ રોટલી રોજ જોવે. ક્યાંક એવી સગવડ અગવડ હોય તો એને સાચવવું પડે ને સમજવું પડે. હવે એ ઠરેલી રોટલી ખાઈ જાય ને આમ હું થઈ ગયું અને ચોપડીને મૂકી દે ને તું એટલે એ આમ છે ને ગરમ કરતા સારી લાગે. ના એ મારા દેવાંગને એવું રોટલી ને એવું ન ભાવે એટલે મેં એને કીધું છે કે તું રસોઈ કરી રાખજે ને દેવાંગ જમીને જાય ને પછી નિરાતે આવજે. અને આમ જો રોટલી ઉતરે ને જે ખાય ને એ 4ની બદલે 6 ખાઈ જાય ઘણી વખત. હા ભાઈ પછી બહુ ખોરાકે નહીં હારો હો. 4ની બદલે 6 ખાઈ જાય ને 6ની બદલે 8 ખાઈ જાય 8ની બદલે 16 ખાઈ જાય ને. અરે પણ એ કમાય છે ને મારો દીકરો ખાય છે અને ખાહે નહીં તો હાથ તાટિયા હાલશે કેમ? જેટલા આપણા હાથ પગ હાલે ને એટલો ખોરાક જાય ને એટલે ઘણો. પછી ઓવરલોડ તમે ખોરાક ખાવ ને તો એ ઝેર જેવો કહેવાય, રોગ ઉત્પન્ન કરે. તમે તો બહુ કરી. આ છોકરાઓ ન ખાતા હોય તો માનતા લે અને આપણો દીકરો ખાય છે તો ઉલટાના તમે એમ કહો છો વધારે ખોરાક ન હારો. હવે એ હોસ્ટેલમાં એને ભણવા મોકલ્યો તો આપણે તો ત્યાં હું એને ગરમ ગરમ રોટલી આપતા હતા. ત્યાં કલાક પહેલાં કરતા હતા ને પછી રોટલી બધાને જમવા બોલાવતા હતા. ત્યારે કેમ જમી લેતો હતો? એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે અહીંયા પણ હોસ્ટેલ જેવું એને આમ ફિલિંગ આવે એવું? અરે પણ ક્યારેક એવું હોય ત્યારે જમી લેવાય એમ. એને ખબર જ પડતી હોય એ કંઈ તમે તારે કાંઈ નહીં કહે. એ તને તું લઈ જા તારી અરે સાચું કહું. અરે પણ ન લઈ જવાય. આ કોઈ સોસાયટીમાં વહુ નથી જાતી. હવે એને લઈ જાય છે તો ગામ વાતું કરશે કે આની વહુને હારે હાર રાખે છે. મેં કીધું તો છે કે દર્શન કરી જાય માતાજીના. પછી વધારે પડતું તમે શું વાતોમાં પડ્યા રહ્યો છો મારા હાહુ વહુના? લઈ નથી જાવી ત્યારે એમ નહીં કહે. કોણ જાણે હું દુશ્મની છે. બે હારે જાવ ને તો હાહુઓનો પ્રેમ વધે. લોકો સોસાયટીમાંથી શીખે તમારી હારે રહેતા કે જો તો એ બેન કેટલું ભળે છે. ભવિષ્યમાં છે ને આપણા હારા હાટું છે ને હું તને કહું છું સમજ્યા. તમે બે ગમે ને હારે જાવ ને તો એકબીજારે વાતચીત થાય, ફ્રેન્ડશીપ વધે અને લાગણી પ્રેમ બધું વધે ને તો આપણે ભવિષ્યમાં ઉપાધિ નહીં કે હાસવાય આપણને. નાની બાયુને જેટલા કંટ્રોલમાં રાખો ને એટલું સારું છે. આ તમે જોયું નહીં હા કેટલી લબલબ કરવા માંડીશ મારી સામે? તો તારે સાનું મોનું થઈ જાય ભાઈ. જો તું લબલબ કરીને તો આ લાંબુ ન હાલે. હા બસ હવે શીખામણ પણ બંધ કરો. મારે રમીલાબેનની ત્યાં જવાનું મોડું થાય છે અને આમ જો રોકાઈ જજો બપોર પછી જાજો ઓફિસે જવું હોય તો. નગર હમણાં પાછી બાયું બોલાવવા આવશે મને બહાર. જાઉં છું. હા તે જાઓ લ્યો. હવે ત્યાં જઈને ભજન તો કોઈ બાજુ નહીં ગઈ, કીર્તને નહીં ગઈ. આની વાત આયા કરશે, આની વાત આયા કરશે, આખા મલકની આગા પાછી કરશે ને વળી કે અમે રાંદરમાન ભજનમાં જ આવીશું. હાય એ આવજો રમીલાબેન. એ આવજો. પછી મજા આવી ગઈ નહીં? અરે બહુ મજા આવી ગઈ. હું અહીં સાંભળો તો હું મારે હે ને તમને કંઈક કેવું તો હતું. બોલ ને એમાં પાછું ફરી ફરીને કેમ જોવેશ? ઊભા તો રહ્યો પણ આ રમીલાબેન સાંભળે છે બધું. એ સાંભળે એમ ન બોલાય ને.
જમવાનું સારું હતું, બીજું કે એક બાજુ હોય. આ જમવાનું તો સારું હતું, પણ હું કહું છું ખબર, અહીંયા આવો સમજો. હું આ જમવાનું હતું, આખી સોસાયટીને કીધું તું, બધાને આવવાનું કીધું તું, તો પછી તમે તમારી વહુને લઈને કેમ ન આવ્યા? કેમ મારી વહુનું શું કામ છે ને? અને તું મારી વહુનું કેમ પૂછે છે? અરે આ તો રમીલાબેને છે ને બધાને બોલાવ્યા હતા એટલે કહું છું. એનું કાંઈ કામ નથી. હું આવી ગઈ ને એટલે બધું આવી ગયું. મારી વહુને હું ક્યાંય આમાં લઈને જ જતી, ક્યાંય મારા હગાવાલામાં કે ક્યાંય પ્રસંગ હોય ને ક્યાંય, તોય નહીં. એ ઘરમાં બરાબર છે, એ ઘર ઘૂસલી એ બરાબર જ છે, અને ક્યાંય લઈ જવા જેવી ને. તને કીધું ને એકવાર, તું વધારે ન પૂછતી પાછી. નોકરી ગામની આગા પાછી કરતી હોય એમાં મને એમ નથી લાગતું કે ગામની કરતી હશે. આ કદાચ આ ઘરમાં બધાની કરતી હોઈ શકે, એટલે મને એના પર વિશ્વાસ નથી. આ તમે બહુ સારું કર્યું. પૂછો કેમ? કેમ? આપણે બાજુમાં રહેતા હતા, આ પછી મારા લગ્ન પાછળની સોસાયટીમાં થઈ ગયા, પણ આપણા સંબંધો હજુ એવા ને એવા રહ્યા. અને આ તમે તમારા છોકરાના લગ્ન આ તમારી હેતલ વહુ સાથે કરાવ્યા. અને સાચું કહું ને કે એવું તો ન જોઈએ, પણ આ તમારી હેતલ વહુ છે ને એ મને બરાબર નથી લાગતી. તને એવું લાગવા માંડ્યું? તમને એવું લાગતું હતું ને? મને લાગ્યું છે. એક બે વાર છે ને તમારા ઘરેથી નીકળીને તો તમારા સાસુઓનો કકળાટ સંભળાતો હતો મને. આ તમારી હેતલ વહુ કેવું તમારી સામે બોલે છે, અને તમારી સામે જ નહીં. તમને ખબર છે 2 મહિના પહેલા આપણે એક પ્રસંગમાં ગયા હતા, તમે નહોતા આવ્યા, તમે બીમાર પડ્યા હતા. તો મેં એમ કીધું તું કે હેતલ તું જઈ આવે એમ. હા, તો હેતલ વહુ ની આવ્યા હતા તમારા, તો આ રમીલાબેન ને ઓલો કોકિલાબેન ને આ તો કેવા પંચાયતી હશે, ખબર છે ને? ખબર જ છે ને, ગામની આગી પાછી ઘરમાં ઊંચી ન થાવતી. તો આ બધા બેઠા હતા અને એની સામે તમારી કેવી વાઢતી હતી આ તમારી વહુ. મારા સાસુ તો આવા અને મારા સાસુ જેવું તો કોઈ મહાવિલન ના થઈ શકે ને આવું બધું કહેતા હતા. નાલાયક જેવી. મારી સામે તો ઘણી ભોળી બને છે, અને મારી એટલે કે નામ દઈને કીધું હતું કે મારી સાસુ હિરલબેન 1 નંબરના નકટા છે, મને નકરી હેરાન જ કરે છે, નકરું કામ જ કરાવે છે. અને પછી આ રમીલાબેન ની તો તમને ખબર છે ને, એમને કાંઈ વાત ખબર પડે ને એની 4 વાત ઉમેરીને આખી સોસાયટીમાં વાત કરી નાખે. ફજેતા કરવામાં હા હેતલ કાંઈ બાકી નથી રાખતી. ખબર નહીં અમારા દીકરાના નસીબમાં કેમ ભટકાણી. કોઈ સારી છોકરી મળતી નહીં હોય અમને કે આવીને લઈ આવ્યા. ઘરમાં રહીને ઘરની સાસુની ખોદણી કરવાની. તઈ મને તો એટલું ખોટું લાગતું હતું ને, મને તો એમ થયું કે હિરલબેન તમે તો આવી વહુ ડિઝર્વ જ નથી કરતા, તમને તો કંઈક સારી વહુ મળવી જોઈએ. આ તો સારું છે કે તમે છે ને ઘરની બહાર નથી કાઢતા. સારું થયું કે તું એ દિવસે હતી જે દિવસે મારી ખોદણી કરતી હતી, નહીંતર મને આ વાતની ખબર જ ન પડત કે મારી વહુ મારી પાછળ કેવા વગોણા કરે છે મારા. પણ તમે છે ને મારું નામ ન દેતા, અને તમારી વહુને છે ને ઘરે જઈને કઈ કહેતા નહીં, પાછા ખીજાતા નહીં. હું કામ ન કહું? એને એક તો મારા ઘરમાં રહેવું છે, મારી હારે રહેવું છે, મારા નજરની સામે 24 કલાક ઊભું રહેવું છે, અને ગામમાં આમ મારા ફજેતા કરે છે. પણ તું ચિંતા કરમાં, તારું નામ તો નહીં જ દઉં કે મને દામિનીએ કીધું છે કે તમારી વહુ તમારી ખોદણી કરે છે તમારી પીઠ પાછળ. પણ જો હું પણ એની સાસુ છું, હું પણ જોઉં છું કે મારું નામ આ બીજા સામે કેવી રીતના લઈ શકે છે મોઢેથી. આ તો કાંઈ નથી, હજુ તો એવી કેટલી વાત છે ને કે મેં તમને કરી જ નથી. દામિની, હું તને પહેલેથી દીકરીની જેમ રાખું છું. જે દિવસની આ તું બાજુમાં રહેતી હતી ને તે દિવસની, ભલે તું લગ્ન કરીને સાસરે ગઈ, પણ ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું. સાચું કહું ને તો તું બાજુની સોસાયટીમાં ગઈ ને તો એ મને તારા વગર નથી ગમતું. આ થોડુંક કામ ચીંધું ન થાય તરત મને કે લાવો માસી હું તમારું કામ કરી આવું. પણ સાચું કહું ને તું બધું એવું ધ્યાન રાખજે, મારી હું વાતું કરે છે, કોની સામે કરે છે, કઈ વાતું કરે છે એ. અરે હજુ 3 દી પહેલાની જ વાત કરું, ઓલા શાંતા માસી નથી શાંતિ ડોહી? હા, એ શાંતિ ડોહી, એની યારે છે ને આ તમારી વહુ ઊભી હતી, તો હું કહેતી હતી ખબર છે, મારી સાસુ એક તો છે બાટકી, હરખી હાલતા નથી આવડતું, ટાટિયા કામ નથી કરતા, એ હાલતી હોય છે. આવી એક્ટિંગ કરે, બોલો તમારી નકલ કરે, આવું તો કઈ સારું લાગે? હે ભગવાન, આવું તો મેં સપને નહોતું વિચાર્યું. બાટકી કીધું તું તો એ ક્યાં વડે હાથ ફૂટની છે, એટલે પોતાની સાસુને બાટકી કે, પોતાની સાસુને વગોવે, જેમ ફાવે એમ બોલે. હવે ઘરના જો આવું બોલશે તો પછી હું સોસાયટીમાં એ લોકોની હારે ભજન મંડળીમાં જઈશ તો એ હું વિચારશે? સાચું કહું
તોબા તોબા તોબા, મારાથી તો છે ને એ સંભળાણું જ નહીં. અરે પોતાની સાસુ વિશે બોલતા જીભ કેમ ઉપડે? મને તો એમ થયું કે હા સાંભળતા પહેલા મારા કાનમાંથી લોહી કેમ નો નીકળી ગયું, હું બેરી કેમ નો થઈ ગઈ. આ એટલી કરતા તો દામિનીને મારી કેટલી ચિંતા છે. હા વહુ થઈને પોતાની માને ફજેતા કરે અને તું પારકી થઈને મારું આટલું સારું વિચારે છે. તું ધ્યાન રાખ, હેતલને ન્યા જઈને જો બરાબરની ન કરું ને તો હું પણ એની સાસુ નહીં. હેતલ એ વધારે નો ખીજાતા હો. હેતલ બેટા, હા પપ્પા. હા તમે શું કરવા આવ્યા? કઈ વસ્તુની જરૂર હોત તો મને કીધું હોત તો હું આપી જાત ને. હું એમ કહું છું તો તમારે હારવાર ન જવાય ને? રાંધેલ તેડે છે તો આપણે જવાય ને હારવાર તમારે? તમારી વાત તો સાચી છે પપ્પા, પણ મમ્મી લઈ ન ગયા ને, મારે તો જવું હતું. હું તો રેડી થઈને જ બેઠી હતી, પણ મમ્મી અને બેન રસોડામાં આવ્યા અને કીધું કે બધું કામ થઈ જવું જોઈએ અને મારી ત્યાં કંઈ જરૂર નથી. જો હેતલ, આ ઘરની તમે વહુ છો, મારા દીકરાની વહુ છો, પણ હું તમને છે ને દીકરી સમાન જ માનું છું. એટલે હું એમ કહું છું કે એ ન લઈ જાય અને એમ કહે કે ભાઈ મારે તને નથી લઈ જાવી, એમ એ લોકો કહે તો આપણે હું માની લેવાનું, આપણે હાથ પગે હાથ રાખીને હું બેસી જવાનું. પણ પપ્પા મમ્મી મોટા છે અને મમ્મી સામે તો હું કંઈ ના બોલી શકું ને, મારી જીભ જ ના ઉપડે મમ્મી સામે બોલવાની. અને કંઈ પણ થોડુંક બેન બાબતે પણ કંઈ કહેવાય જાય તો હાથ ઉપાડી લે છે, તો શું બોલું કયો તમે? બધી મને ખબર જ છે, સમજ્યા? આ ઘરમાં શું થાય છે, કોણ કેટલું સહન કરે છે, કોણ કેટલું બોલે છે, એ બધી મને ખબર છે. પણ હું ચૂપ બેઠો છું. જો મેં તો હું બોલીશ ને તો આ મા દીકરી છે ને બે એમ કહે જો તમે ચડાવો છો, સમજ્યા? એ વધારે પડતો તમારી ઉપર જુલમ કરશે એટલે હું કાંઈ નથી બોલતો. બાકી મને એમ છે કે હું એકલી વહી ગઈ, એને બાના કાઢ્યા હમણાં કે એકલા ત્યાં જવું પડે ને આ કામ છે ને, એ બધા ખાલી એના બાના જ હતા. બધું હું જાણતો હતો. મેં એને કેટલું દબાણ કર્યું કે તું હેતલને લઈ જા, તોય ન લઈ ગઈ. લ્યો એટલે જ હું અહીંયા કહેવા આવ્યો છું. પણ તમે છે ને આ મારા હિસાબે થઈને મમ્મીને કે બેનને કંઈ ના કહેતા, ખોટી તમને પણ તકલીફ પડશે અને ઘરમાં મહાભારત ઊભું થશે ને એ નોખું. અરે આખી જિંદગી છે ને આયા જ કાઢવાની છે હો તમારે. અને આવી રીતે દબાણમાં રહો ને તો જિંદગી નીકળશે કેમ? કાંઈ નહીં બોલો એની સામે તો કેમ જિંદગી નીકળશે? તો ખબર નહીં હવે જિંદગી કેમ નીકળશે, કેવી રીતે નીકળશે, પણ મારા ઘરેથી તો એટલું જ શીખવાડ્યું છે કે મોટાની સામે એક શબ્દ પણ નહીં બોલવાનો, સાચું હોય કે ખોટું હોય, ગમે તે હોય. હવે મમ્મીનો સ્વભાવ જ એવો છે તો શું કરીશું? અને રહી વાત બેનની, તો બેનને પણ કંઈ નથી સમજવું, એ પણ ખોટા મારી ઉપર આરોપ નાખે છે અને મમ્મીની કાન ભંભેણી કરે છે. એને બુદ્ધિ નથી, સમજ્યા? એ તો નાની છે ને, આ તો હાવું છે ને મોટી ઉંમરની છે, એને તો ન હોય, પણ ઓલી તો નાની છે એને બુદ્ધિ નથી. હવે આપણે છે ને લીમડો હોય ને લીમડો, એને આપણે એટલું બધું કડવું નહીં થવાનું કે લોકો આપણને થૂકી નાખે, અને એટલું બધું મીઠું નહીં થવાનું કે લોકો આપણને ચાવીને ગળી જાય. મીડિયમ રહેવાનું. એવું લાગે કે આયા બોલ્યા જેવું છે તો બોલવાનું, અને એમ લાગે આયા સહન કર્યા જેવું છે તો સહન કરવાનું. તમારી વાત તો સાચી, પણ મેરેજ કરીને આવીને આજ સુધી એક શબ્દ હું નથી બોલી, એટલે મારાથી તો કેમ બોલાય, મને તો એ જ અફસોસ થાય છે. આજ છે ને આજ તમારી નબળાઈ કહેવાય. નથી બોલ્યા ને એટલા જ લોકો ફાવે એમ બોલે છે. હું તો એમ કહું છું બોલવાનું, એની સામે બોલવાનું. આ મા બાપના સંસ્કાર ક્યાં કામ લાગે? જ્યારે આપણને એમ લાગે કે આયા અન્યાય થાય છે તો ત્યાં બોલવાનું. એમ લાગે નહીં આયા સાચું છે તો આપણે નહીં બોલવાનું, ત્યાં મા બાપના સંસ્કાર કામ લાગે. બાકી બધી જગ્યાએ પછી મા બાપના સંસ્કાર કામ ન લાગે. તમારી વાત તો સાચી. હવે ન કરે નારાયણને મમ્મી સામે એક શબ્દ કહી દીધો તો આડોશી પાડોશી સમાજ સગા સંબંધી કેવું વિચારે કે જો આની વહુની આટલી બધી જીભ વધી ગઈ હશે અને આપણું ઘર ગધેડે ચડે ને એ નોખું, એની કરતાં તો સહન કરી લેવું સારું ને. તો પછી તમારે આખી જિંદગી હું આમ જ રહેવું છે, એના દબાણમાં જ રહેવું છે? ક્યાંય જઈ નહીં એકો, કાંઈ ખાઈ નહીં એકો, કાંઈ ફરવા જવાનું છે તોય એ કહે કે નહીં ક્યાંય નથી જવાનું. તો તમને તો એમ થાય કે હું આ ઘરની વહુ છું કે જેલની કોઈ કેદી છું?
એવું લાગે એની કરતાં થોડુંક બોલતું રહેવાનું. અત્યારે એમ કીધું એણે કે ભાઈ જ્ઞાન નથી આવવું તો એમ કહેવાય ને નહીં મમ્મી હું આવી હો તમ તારે. જેમ તમે ભગવાનમાં માનો છો ને એમ હુંય માનું છું ભગવાનમાં. એ રાંદલમાં છે ને મારી માં છે જેમ તમારી માં છે એમ. એટલે આપણે બે જ આવી અને આપણે બે જ આવીને પાછું એમ કહેવાનું આપણે બે જ આવી અને આપણા ઘરમાં સુખ શાંતિ પ્રેમ વધે ને એવા આપણે એની પાસે આશીર્વાદ લઈ આવી એટલે એને સારું લાગે ને આપણું કામે થઈ જાય. બધી વાત સાચી. હું મારી રીતે તો બેસ્ટ જ આપું છું કે મમ્મીને કંઈ તકલીફ ના પડે અને મમ્મી કંઈ બોલે નહીં. પણ મમ્મી છે જ એવા કે નાની નાની વાતમાં એને રામાયણ કરવા જોવે જ છે. એટલે તમે કહો છો અને એક જોતા આમ તો તમારી વાત સાચી છે. હા, થોડુંક બોલતા શીખી જઈશ. ભલે થોડોક ગુસ્સો કરી લે. હું શું ને તમ તારે તમારી યારે હું છું બસ. હા, તો કંઈ વાંધો નહીં, કોશિશ કરીશ. સારું હાલ હું જાઉં છું ઓફિસ. હા. તને ખબર છે હા બોસે મને 2 દિવસની રજા આપી છે. મતલબ કે કાલે અને પરમ દિવસે આપણે ક્યાંક બહાર ફરવા જઈએ. શું થયું છે આ કંઈ બોલતી કેમ નથી? ઉદાસ કેમ છો? શું બોલું દેવાંગ? હા, તમને તો ખબર છે ને કે મમ્મીનો સ્વભાવ કેવો છે એમ. જાણું છું મમ્મીનો સ્વભાવ થોડો ઘણો ગુસ્સાવાળો છે. પણ જો તું છે ને મમ્મીની વાતને ક્યારેય મનમાં નહીં લેતી. અને હા શું થયું હતું આજે? શું કહ્યું મમ્મીએ? હા, તમે જ કહો. મારે ક્યારેક તો ક્યાંક બહાર જવું કે ના જવું? હા જવું જ જોઈએ ને. કેમ ના જવું જોઈએ? ક્યારેક શું તારે જ્યારે પણ બહાર જવું હોય ત્યારે જઈ શકે આવી શકે. કોઈ રોકટોક નથી તને આ ઘરમાં? રોકટોક છે પણ હું તમને લોકોને દેખાડતી નથી ને એટલે. આજે તમને ખબર છે કે પેલા બાજુવાળા ઘરે જમવાનું હતું? હા મમ્મી કંઈ કહેતા તો હતા કે આ પડોશમાં એક જગ્યાએ જમવાનું છે. આ બધી મહિલા મંડળની સ્ત્રીઓ ભેગી થવાની છે. હા તો ત્યાં જમવા જવાનું હતું એટલે હું રેડી થઈને બેસી ગઈ હતી. જુઓ ને જીન્સ પહેર્યું છે, મસ્ત મસ્ત તૈયાર થઈને બેસી ગઈ હતી. હા ત્યાં મમ્મીએ આવીને મને ના પાડી કે તારે બહાર જવાની કંઈ જરૂર નથી, તારા હાટની છે ને હું જઈ આવું છું. અને દેવાંગ આવે ને એટલે તું એને ગરમ ગરમ રોટલી કરીને ખવડાવી લેજે. શું તમે એક દિવસ ઠંડી રોટલી ના ખાઈ શકો? અરે પણ મેં ક્યાં ક્યારેય તને કહ્યું છે કે તું મને ગરમમાં ગરમ રોટલી બનાવીને ખવડાવજે અને હું આવું તો રસોઈ તૈયાર જ હોવી જોઈએ? ક્યારેય નથી કહ્યું મેં. આવી વાત મમ્મીએ શું કામ કરી હશે? ખબર નહીં, પણ એણે મને કીધું એટલે મારે તો પાલન કરવાનું જ ને. હા સોરી. જો કદાચ એવું પણ બન્યું હશે કે મમ્મી તને સાથે નહીં લઈ જવા માગતા હોય અને એટલા માટે એમણે મારું બહાનું બનાવ્યું હશે. પણ હું એટલી બધી ખરાબ છું કે મમ્મીને મારાથી શરમ આવે, સાથે લઈ જવામાં પણ હે અચકાય. અને રહી વાત કપડાં પહેરવાની તો એણે મને આ જીન્સ ટોપ પહેરવાની પણ ના પાડી દીધી છે કે કાલથી રેગ્યુલર સાડી જ પહેરવાની છે. જો હેતલ તારા અને મારા લગ્ન થયા અને પછી તું આ ઘરમાં આવીને ત્યારથી જ ન જાણે કેમ પણ મમ્મીનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એ તારી સાથે હંમેશા આવું જ વર્તન કરતા રહે છે. મને પણ ઘણીવાર કહે છે કે તું હેતલને સમજાવતો હોય તો હેતલ છે ને હું જેવી રીતે કહું છું ને એવું કોઈ કામ નથી કરતી. અને હા ખાસ તો તારા પિયર વિશે પણ વાત કરી હતી. કહેતા હતા કે તું આપણા ઘરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધી વાતો તારા પપ્પાને કરે છે. પણ જો આ વાત મેં તને એટલા માટે જ નથી કરી કે તું આવું કંઈ નહીં કરતી હોય, મને ખબર છે. અને મમ્મી કહે છે ને તો કામ તો બધું રેગ્યુલર થઈ જ જાય છે પણ ક્યારેક તો વહેલા મોડું થાય ને. હવે એવું તો નથી ને કે મમ્મીએ કીધું એ કામ થઈ જ જવું જોઈએ. હું બીજું કામ કરતી હોય તો એક કામ કરીને પછી બીજું કામ લઉં ને. અને રહી વાત મારા પપ્પાને વાત કરવાની તો ક્યારેક વાતમાંથી વાત નીકળી જાય છે તો કહેવાય જાય છે. હે માનું છું હું કે મારી ભૂલ છે, હું કહું છું. પણ કેટલોક સમય આમનામ હું એડજસ્ટ કરતી રહું, કેટલોક સમય હું બધું ઇગ્નોર કરું. જો હેતલ તે અને મેં લગ્ન કર્યા છે. આપણે બંને પતિ પત્ની બન્યા છીએ એટલે એકબીજાના સુખમાં દુઃખમાં આપણે હંમેશા સાથ આપવો જ પડશે. આના સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી ને. જો હું તો તને માત્ર એટલું જ કહી શકીશ કે ઘરમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ હું હંમેશા તારી સાથે છું. હું તારો સાથ ક્યારેય નહીં છોડું. હું પણ નહીં છોડું તમારો સાથ ક્યારેય. તો બસ પછી તો હવે પછી આ
મમ્મી આમ કહેતા હતા, મમ્મી તેમ કહેતા હતા, મમ્મી આ નથી કરતા. આવી બધી બાબતોમાં કુકરા કાઢવાનું બંધ કરી દે છે. અને આ બધી વાત મન ઉપર નહીં લેવાની. આપણે છે ને જેવી રીતે જીવીએ છીએ ને એવી જ રીતે ખુશ થઈને જીવતું રહેવાનું. સમજી ગઈ ને? ચાલ અંદર જઈએ. આવી ગઈ એમ ને? હા આવી ગઈ. તમે તમારા વહુનું ઉપરાણું બહુ લેતા હતા કા? અરે ઉપરાણું થોડું કહેવાય, એ તો આપણી ફરજ કહેવાય. એને હારે લઈ જવાય એ તો એ આપણી ફરજ કહેવાય. એ કંઈ ઉપરાણું લીધું કહેવાય? હારે ક્યાંય નથી લઈ જતી ને તોય તે વાવડ મળ્યા છે. વાવડ મળ્યા? ઈ જ કે તમારી વહુ આજુબાજુ જઈને તમારી બાયડીની ખોદણી કરે છે. અરે એ તો તારી વાતું કરે એમ આજુબાજુમાં. તો મારી જ વાતું કરે ને. હા બીજું કોઈ છે ઘરમાં કેની વાતું કરે? અરે તે પણ આમ માની કેમ લીધું કે તારી વાતું કરે? એવી છે જ નહીં હેતર. એને હું સારી રીતે ઓળખું છું. એ એવી છે જ નહીં કે આ હાહુની વાતું કરે ને, નળદની વાતું કરે ને, બાજુવાળાની વાતું કરે ને. એવા સંસ્કાર જ નથી હોય એનામાં. આખો દિવસ તમારી વહુની આરે કોણ રહે છે? હું. તમે તો રહેતા નથી તો તમને શું ખબર પડે કે એના લખણ ને એના વ્યવહાર કેવા છે ઘરમાં? કેમ નો હું ન રહું એટલે માણા ભલે ને રહે નહીં છતાંય ખબર તો પડી જ જાય. માણાને ખાલી એકવાર કલાક જોવે ને ત્યાં ખબર પડી જાય આ માણા કેવો છે, ખોટો માણસ છે કે સાચો માણસ છે. અને તને પણ આવું તને કીધું કોણે કે એ તો મારી વાતું કરે છે એમ? હું ક્યારેય ન માનું, પણ મને એવી વ્યક્તિએ કીધું છે ને કે એ વ્યક્તિ ક્યારેય જીવનમાં ખોટું બોલી નથી કે કોઈનું ખોટું કર્યું નથી. મને આ તું ગઈ ને ત્યારે હું બપડતો જ તો. મેં તો આ બધા અહીંયા જાય છે ખાલી રાંદલ તેડવાનું બાનું છે સમજ્યા? એ આડોશી પાડોશીની બધી ભેગી થાય, આની વાત આયા કરશે, આની વાત આયા કરશે, એમ તને કોઈ વાત કરી આપણા ઘરની? એ મોટા બૈરા કહેતા હોય ને તો આપણને એમ થાય કે ખોટું બોલતી હશે. આ ઘરમાં છે ને આ સુખી સંસારમાં આગ લગાડતી હશે કોકના. પણ એવું ન બને. આ સોસાયટીની દીકરીએ કીધું કે તમારી વહુ આવી ખોદણી કરે છે તમારા નામની. સોસાયટીની દીકરી એટલે એવી તો દામિની આપણી. આ સોસાયટીમાં નહોતી રહેતી દામિની અને પાછા સોસાયટીમાં લગ્ન થયા ઈ. હવે ઈ કેમ ખોટું બોલવાની હતી? હવે એણે હું એને હવે એનો કાંઈ મેળ છે? હવે આયા એણે આ એક જ સોસાયટીમાં રહે છે અને એના બાપાએ ના પડી બાજુની શેરીવાળાએ પ્રેમ લગ્ન કર્યા. લ્યો હવે એવાનું તું માનશો પાછું? કા પ્રેમ કરવો કાંઈ ગુનો નથી, પણ એ છોકરીને હું નાનપણથી ઓળખું છું કે આપણી યારે ઘર જેવા સંબંધ છે. આ નાનપણથી આપણે ઘરમાં મોટી થઈ છે એટલે મોટી થઈને એટલી તો બુદ્ધિ આવી હશે ને કે આપણે આ વ્યક્તિનું ખરાબ ન વિચારે. તો એ ક્યાંથી ખરાબ વિચારે? તરત મને કહી દીધું એને અરે પ્રેમ કરવો ગુનો નથી, પણ એને દારૂડિયારે પ્રેમ કર્યો છે. એના મા બાપે કેટલો વિરોધ કર્યો, ના પાડી, છતાં એકની બે નો થઈને કોર્ટ મેરેજ કરીને પછી હાર પહેરીને બે આવ્યા. લ્યો અમે લગ્ન કરી લીધા. હવે એવી વ્યક્તિનું મનાય? તને કઈ બુદ્ધિ બેડ મારી ગઈ છે? હવે એને નસીબમાં લખ્યું હશે કે પ્રેમ લગ્ન કર્યા તો કર્યા, પણ આપણા ઘર વિશે ક્યારેય ખરાબ ન વિચારે. એટલી મને પાક્કી ખબર છે, કેમ કે નાનપણથી આપણા ઘરમાં જ રહેતી હતી વધારે અને મોટી થઈને એટલે આપણો ગણ નથી ભૂલ્યો. સમજ્યા ને? એ વાત કરતી હશે ત્યારે તેમ કીધું છે ને? હે એમ કીધું હોય નહીં એમ? હજી કે શું કીધું એમ? એમ જ તે કીધું હોય. એની જગ્યાએ તારે એને શું કહેવાય ખબર? સાનું મની રહે છે. એક શબ્દ મારી વહુની વિરુદ્ધ કંઈ બોલતી નહીં એમ કહેવાનું હોય તારે. એટલે એ બીજી વાર છે ને બોલે જ નહીં. એને ખબર પડે એ છે ને કંઈક બીજો શિકાર ગોતે. આ શિકારને પડતો મૂકે. એટલે તમારું કહેવાનું એમ છે કે એ બિચારીએ મારા માટે સારું વિચાર્યું અને એની એટલે કે તમારી વહુ મારા વિશે ખરાબ બોલે છે અને એને પેટમાં દાઈજું અને મને કીધું એ તમારાથી ન જોવાનું. આ તમારી જેમ બધાને આમ હુકમ કરું અને ગરમ થઈને વાત કરું બધાની યાર. વાહ, પારકા ઉપર એને પૂરો ભરોસો છે. જે ઘરની જે વહુ છે એની ઉપર તલભારે ભરોસો નથી. વાહ, ન જ હોય ને. આ જે મોઢે બોલતી હોય ને એ વાહેથી વાતો કરતી જ હોય, એ તો મને પાકી ખાતરી છે. પણ મને દામિની ખોટું બોલી હોય ને એવું સેજ જય લાગતું નથી, કેમ કે આપણે વર્ષોથી સંબંધ સારા છે એની સાથે. સમજ્યા? અને હું ક્યારેય હેતલે મારી સાથે નહીં લઈ જાઉં અને ઘરની બહાર ટાંટો તો રાખવા જ નહીં દઉં. જોયું? હાથે કરી હું કામ તારો સંસાર સળગાય છો? ઉલીને જે જોતું હતું એ મળી ગયું અને આ બુદ્ધિની બેડ એનું જે હતું એ બધું હાસુ માની ગઈ. હા પ્રકાશભાઈ બોલું ને. હા શું? 90, 67, 73 પછી?
હાલો હાલો, ટાવર આવે છે? હાલો, અવાજ સંભળાય છે? અડધો જ નંબર આપ્યો. પછી વાત કર ને, હું ઉતાવળ જેવી. સ્વિચ ઓફ. ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયો. એના મોબાઈલમાં ચાર્જર નહીં હોય તો બંધ થઈ ગયું, એમાં શું થઈ ગયું? સારું થયું કે ફોન ના મળ્યો. હા જુઓ મમ્મી, હા બોલ ને બેટા. મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. જરૂરી વાત? હા. અને એ પણ તારી મમ્મી સાથે? હા, કઈ બાજુ દિવસ ઉગી ગયો કે મારો દીકરો મારી સાથે જરૂરી વાત કરવા માંડ્યો? કેમ, મને લઈને ક્યાંય ફરવા જવાનો છે કે મને ચારધામની જાત્રાએ મોકલવાનો છો? ના ના, ચાર ધામની જાત્રાએ જઈ શકો એવા કામ તો તમે કર્યા નથી, તો પછી કેવી રીતે લઈ જાઓ? કેમ, એવા તમે શું કામ કર્યા કે મારો દીકરો એમ કહે છે કે ચારધામની જાત્રા જેવા કામ નથી કર્યા મેં? મમ્મી, શું વર્તન કરી રહ્યા છો ઘરમાં હેતલની સાથે? હા, હેતલને બધા અલગ અલગ પ્રકારના કામ ચીંધો છો, એના કામમાં ખોટ કાઢો છો, અને આ અધૂરામાં પૂરું. આ ગઈકાલે તમે આ મહિલા મંડળની બહેનો ભેગી થઈને કંઈક આ શું હતું પ્રસંગ? રમીલા માસીને ત્યાં રાંદલમાં તેડા હતા અને કથા હતી. હા, તો એમાં જઈ રહ્યા હતા, તો હેતલને કેમ ના લઈ ગયા? એને લઈ જવાય ને. કેમ, ત્યાં લઈ જઈને શું કરવી મારે? કેમ, એને સાથે લઈ જવાથી તમારી શોભા વધે, તમારી આબરૂ વધે, અને લોકો એમ પણ વાતો કરે કે નવી નવેલી વહુ અને એના સાસુમાં બંને એક સાથે આવ્યા છે. ભલે ને જે વાતો કરે એ કરે, પણ મારે ને સાથે નહોતી લઈ જવી. એનું કારણ નહીં પૂછીશ તું? શું કામ નહોતી લઈ જવી? બોલો ને. એ જ કે તું પેલા હોસ્ટેલમાં ભણતો, ત્યાં ઠંડુ જમતો. હવે તારી આ હોસ્ટેલ તો છે નહીં કે તને ઠંડુ જમાડું. એ ઘરમાં હોય હો તો તને ગરમ ગરમ રોટલી ખાવા મળે. એટલા માટે હું એને સાથે નહોતી લઈ ગઈ. મને ઘણા પ્રશ્નો તો પૂછ્યા, પણ મેં એને કહી દીધું કે એને ના પાડી છે કે દેવાંગને ઠંડુ ન ભાવે ને એટલે એ ઘરે રહેશે. બહાનાબાજી તો કોઈ તમારી પાસેથી શીખે? હા મમ્મી, હા હેતલ ભરણીને આ ઘરમાં આવી છે એટલે કંઈ વધારે સમય નથી થયો, અને છેલ્લા 1.5 વર્ષથી હું કામ કરી રહ્યો છું. હા, ઘણી વાર આવું છું કામેથી, ક્યારેય પણ મને ગરમા ગરમ રોટલી મળી નથી. સમયસર આવું છું ને એમ છતાંય નથી મળી. તો પછી કેમ ગઈકાલે જ? હા ગઈકાલે જ શું કામ કે તમે મને ગરમા ગરમ રોટલી ખવડાવવા માંગતા હતા? દેવાંગ, આ બધી વાતની સફાઈ આપી જરૂરી નથી, પણ તું જવાબ માંગે જ છે ને તો આપી દઉં. હવે નવી નવી પરણી આવે ને તો થોડા સમય એટલે કે 1-2 વર્ષ તો એને શીખવું જ પડે કે ઘરની રીતિ રિવાજ ને કેવા વ્યવહાર છે એ. હવે ધીમે ધીમે શીખી જશે ને પછી એને સાથે લઈ જઈશ. હા તો શીખવાડો ને, હું ક્યાં ના પાડું છું. તમે રીત રિવાજ શીખવાડો, ઘરના કામકાજ કરતા શીખવાડો, પણ તમે જે રીતે શીખવાડી રહ્યા છો ને એને શીખવાડ્યું ના કહેવાય, પણ કોઈ પણ કામમાં ભૂલ કાઢી કહેવાય. અને તમે જ કહો ને, આ તમારા દરેક કામમાં હું તમારી ભૂલ કાઢું તો તમને ગમવાનું છે? પણ તું મારી શું કામ ભૂલ કાઢે? હું તો તારી માં છું ને. બસ એક્ઝેક્ટલી, હું તમને આ જ કહેવા માંગુ છું કે તમે હેતલના કામમાં શું કામ ભૂલ કાઢો છો? હેતલ આ ઘરની વહુ છે, ઘરની લક્ષ્મી છે, એટલે એને પણ ખબર જ હોય કે કયું કામ કેવી રીતે કરવાનું છે, કેવી રીતે નથી કરવાનું. અને વાત રહી સાથે લઈ જવાની, તો મને ખબર છે કે તમે છે ને બહાનું જ બતાવી રહ્યા છો. હા, સોસાયટીની અને મહિલા મંડળની બહેનો સાથે તમારે તમારી વાતો જો કરવી હોય એટલે જ નથી લઈ જતા ને. મારી વાતો નહીં, પણ સાચું કહું ને દેવાંગ, એક વાત સાંભળી લે. આ વહુને ઘરની બહાર બહુ ન કઢાય. આ તારી માની સાચી સમજે કે ખોટી, શિખામણ એટલે શિખામણ છે. તું સમજે ને તો સારું. આ વહુ ઘરની બહાર જાય ને તો આ ઘરની ખોદણી કરે, ન કહેવાની વાતો બહાર કરે. એટલા માટે હું વહુને ઘરની બહાર નથી લઈ જતી. ખોદણી કરી છે ક્યારે? હા કરે ના કરો ને મમ્મી. હા હેતલ એવી છોકરી નથી, સંસ્કારી છે, સારી છે. હવે તું એના વખાણ કરવાનું બંધ કરી દે. મારે મોઢામાંથી કંઈ બોલવું નથી. મોઢું ખોલાવીશ ને તો બધું હેતલનું સસ્પેન્સ ખુલી જશે. હા તો ખોલી દો ને, શું કર્યું છે હેતલે? એ જ કે ઘણી વખત હું મંદિરે જાઉં છું ને તો આજુબાજુમાં આટા ફેરા કરીને બધી વાતો કરે ઘરની. આ ગામની બાયું વાતો કરતી હતી સોસાયટીની કે તમારી વહુ, તમારી અને આ તમારા દેવાંગની બેયની વાતો કરે છે ત્યાં. તો તું એવું માને છે કે તારી માને નહીં ગમતું હોય તારી વહુને ઘરની બહાર કાઢવાનું? આવા લખણ કરે છે ને બહાર જઈને, એટલા માટે જ કહું છું કે તારી બાયડીને કંટ્રોલમાં રાખ. કાલ ઉઠીને એવું ન થાય કે તારી બાયડી તારે કંટ્રોલની બહાર જઈને આપણા ઘરના ફજેતા કરે. ઠીક છે, જો આવું કહે હશે ને
તો હું જ હેતલને સમજાવી દઈશ મારી રીતે. હવે તમે જુઓ, હેતલ પાસેથી બધી સાચી વાત કેવી રીતે બહાર કઢાવું છું. કઢાવી જ પડશે, કેમ કે મને ગામમાંથી વાત જે મળી છે ને એ ખોટી તો ન જ હોય. નરેશભાઈ, આયા દેવેન બેસ. ક્યારનો રાહ જોતો મેં તો આવ્યો કેમ નહીં? કેમ સારું છે? સારું સારું છે. તબિયત પાણી સારા છે ને તારા મમ્મી પપ્પાની તબિયત? બધા શાંતિ, ઘરમાં શાંતિ? હાવ શાંતિ. તમે કયો? પણ તમારા હિસાબે અમારા ઘરમાં શાંતિ નથી એનું શું કરવાનું છે? નરેશભાઈ, આ શું કહો છો તમે? એટલે અમારા લીધે એટલે કંઈ સમજ ન પડી. હા, તમારા લીધે, તમારા ઘરના સભ્યોના હિસાબે. શું કહેવા માંગો છો? જરા ખુલ્લેથી કહો ને. જો દેવેન, મને ખબર છે આમાં તું કોઈ વસ્તુ જાણતો નથી, તને કાંઈ વાતની ખબર નથી. અને તને તારી પત્ની દામિનીના સ્વભાવની તો ખબર છે ને, એ શું કરે છે. શું થયું કહો ને મને, સીધી રીતે કહી દો તમે તારે. જો વાતને ગોળ ફેરવાની કાંઈ જરૂર નથી. એ છે ને મને ખબર છે આખી સોસાયટીમાં આઈની વાત આયા કરે, આઈની વાત આયા કરે, બધે આઘા પાછી જ કરે છે. અને આ બૈરાઓની ખબર છે, બૈરાઓની બુદ્ધિ છે ને પગની પાણી સુધી જ હોય. અને એ છે ને દામિનીની વાત બધી સાચી માની જાય, દામિનીના કારણે ઘરમાં ઝઘડા થાય. બસ નરેશભાઈ, હું મારી પત્નીને ઓળખું છું, દામિનીને ઓળખું છું. અને જો એના લીધે કંઈ પણ થતું હશે ને તો હું વાત કરીશ ને એને, હું એને સમજાવીશ. પણ મને નથી લાગતું કે મારા દામિનીના કારણે આ આખી સોસાયટીમાં કે તમારા ઘરમાં ઝઘડો થતો હોય. જો મારી દામિની કાંઈ નેતા તો છે નહીં કે તમે બધા એની વાત માની લો. અને નથી તમારા ઘરમાં કોઈ એવું નાનું કે જેને કાંઈ સમજણ ના પડતી હોય ને કોક કે સીધું માની લે. વાત તો એ પણ રાઈટ છે ને. માનું છું કે મારી દામિનીને થોડી ઘણી એવી ટેવ છે કે બીજાની વાત અહીંયા કરી દે, પણ એના મનમાં કાંઈ નથી હોતું. એને એમ કે ભાઈ આનું સારું થતું હોય તો એના માટે હું એને કહી દઉં કે જેથી કરીને એ સીધા થઈ જાય અથવા તો સારું કામ કરવા મળે. પણ હવે તમે એને ઊંધું લઈ લો અને વાત બીજી કરીને ઝઘડો કરો તો એ... અરે એની વાત કોઈ ન માને, એ કોઈ માણસને કહેવા જાય છે? માણસને કહે ને તો ખબર પડે. એની વાત છે ને માણસ તો માને જ નહીં. પણ આ જે ઓછી બુદ્ધિની બૈરા હોય ને, ઓછી બુદ્ધિની, જેને બહુ લાંબી ખબર ન પડતી હોય, આ બોલે એનું શું પરિણામ આવશે એવી કાંઈ ખબર ન પડતી હોય ને, એવી બાઈ હોય ને એ જ આની બધી વાત સાચી માની જાય છે. ને એમાં છે ને અત્યારે કાકીનો સ્વભાવ આવી જાય છે. તો હું એ જ કહેવા માગું છું કે જો દામિની કંઈ વાત કરતી હોય તો મારા કાકી બધું સાચું માની જાય છે તો ફોલ્ટ એક તરફથી તો છે નહીં. તમે પણ મારા કાકીને સમજાવો કે ઘરની બહારની વ્યક્તિની વાત આપણે માનીને આપણા ઘરમાં શા માટે ઝઘડો કરવાનો? અરે તારી કાકીની ઉંમર છે ને 49 વર્ષની થઈ છે, એટલે એ નો સમજાવે, એની ઉંમર થઈ ગઈ. પણ આ દામિની તો હજી નાની કહેવાય, એ નાની દીકરી કહેવાય, સમજ્યા? એટલે નાની છોકરી હોય ને એ કંઈક વાત આપણે કહેવી ને તો સમજી જાય. એટલે હું તને કહું છું તું એને સમજાય. કાંઈ વાંધો નહીં નરેશભાઈ. જો હરી ફરીને વાત મારા દામિની ઉપર આવે છે અને એનો જ વાંક આવે છે તો વાંધો નહીં. આપણે પડોશીના નાતે હું દામિનીને સમજાવીશ અને બને એટલો પ્રયત્ન કરીશ કે હવે પછી ક્યારેય આવી કોઈ અડોશ પડોશમાં જઈને એકાબીજાની વાત ના કરે. હા, એટલે તું ખાલી એને સમજાવજો. તમારા હિસાબે આ વાત માટે જો ઘરમાં ઝઘડા થાય ને એવું નહીં કરતો. પછી તું ત્યાં જઈને એમ કે દામિનીને કે તારે આવું કહેવાય જ કેમ, તું આવી છો તને આવી નહોતી ધારીને, એવું તું પાછો કંઈ નહીં બોલતો. કારણ કે મને ખબર છે આ બૈરાઓની વાત આવી જ હોય, સમજ્યા? એટલે અમારા કારણે પાછા તમારા ઘરમાં ઝઘડા ન થવો જોઈએ, એ ધ્યાન રાખજે. જો હું એને કંઈક કહીશ તો નાનું મોટું કાંઈક તો સળગવાનું જ છે ઘરમાં. કેમ કે જો હું એના વિરુદ્ધમાં કંઈક બોલીશ એટલે એને ખબર જ છે એનો સ્વભાવ પ્રમાણે એનું સારું નહીં બોલવું એટલે થોડું ઘણું તો તડખણું ઉડશે. પણ કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ મારી રીતે. અરે એ પણ જો કાંઈક બોલે ને, પણ તું એની સામે નહીં બોલતો, તારે ખાલી સમજાવવાની છે. આ તો ખાલી તને હું વાત કરું છું, ખાલી સમજાવજે એની. એ કંઈક બોલે ને તો તારે સામે નહીં બોલવાનું, આપણે સામે બોલવી તો ઝઘડા થાય ને. તમારી વાત રાઈટ છે. એટલે આ તો જરીક ધ્યાન રાખજે. પણ એક વાત મારી પણ માનશો તમે? હા બોલ ને. કે તમારા ઘરમાં વડીલ તરીકે તમે અને કાકી છો, હા,
તો કાકીને પણ થોડું સમજાવો કે ભલે ઉંમર વધારે થઈ ગઈ પણ સ્વભાવ પ્રમાણે એ પણ થોડુંક ચૂપ રહી શકે ને. માનો કે દામિની કાંઈ કહી જાય છે તો એને ઘરે કાંઈ કહેવાની જરૂર જ નથી, પોતે ગળી જાય ને. એને નો જ માનવું જોઈએ. હું એમ જ કહું છું, આજુબાજુવાળા કે આપણે થોડું માની લેવાય, એ આપણી ખામી કહેવાય. છતાંય પણ હવે એ નથી સમજતી. હાલો સારું, એના હિસાબે છે ને એ પછી હેતલને કહે ને, હેતલ પછી વળે એની સામે બોલે ને, એની કરતાં ન માને ને એ સારું. સારું, હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ. સારું. બીજું કાંઈ કામ નહોતું ને? બસ એ જ કામ બધું. લે ચા મંગાવી. ના 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 ના, ચા નથી મંગાવી. બેસ ને આ રામો બે ચાનું કરી દે છે ને. કડક નું કે ને થોડી માથું તડક. હા કડક કડક. આ દોઢી ક્યાં રહ્યા આવશે? તડકો માથે થયો છે. અહીં હોય ને આરતી ઉતારવા બોલાવીએ છીએ અમે તો 10 કલાકે આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને, શું કામ હતું? હા, તમે મને અહીંયા બોલાવી, બધા ઘરના કામ એમ જ મૂકીને આવી છું. હા, હું જ્યારે હોય ત્યારે મંડાણી છું. કામ 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 કામ. હા, નવી વહુ થઈને આવી છું, કામ ઓછા કર. કામ તો કરવું જોઈએ ને. હા, નવી વહુ છું ને એટલે જ ઘરના કામ કરવા પડે છે. હા, ઘરના કામ બધું વ્યવસ્થિત કરી રાખીએ તો કોઈક આવ્યું કર્યું હોય તો વાંધો ન આવે એમ. બહુ ખબર પડે આ તને તો. હું શું કહું છું, આ તમારા નવા નવા લગ્ન થયા છે તો આ તમે બહાર કેમ નથી નીકળતા? નવા નવા લગ્ન થયા હોય ને તો કપલ બહાર ફરવા જતા હોય, બહાર ઓટલે બેસવા જાય, રાત્રે ચાલવા નીકળે, અને તમે તો એવું કંઈ નથી કરતા. તમારી વાત તો સાચી છે. હા, નવા નવા લગ્ન થયા છે પણ હજી સુધી કામમાંથી ઊંચી જ નથી આવી. હા, મેરેજ થયા તો એનું કામ પતાવ્યું અને હવે ઘર કામમાં લાગી ગઈ છું. હે ભગવાન, કામ કામ ને કામ. આ તો બહુ કર્યું હો. આ જાતે કામ કરો છો કે તમને ઘરમાં કોઈ કામ ચીંધે છે? અરે જાતે જ તે. અને ન આવડે તો સાસુમાં સીંધે છે. ઠીક એમ. હા, તમારી સાસુ તો છે જ ભૂંડી. એટલે શું એટલે? આ એ જ નહીં નીકળવા દેતા હોય ને બહાર, સાચું ને? હા, તમારી વાત સાચી છે પણ આ તમે ભૂંડો ને એવો શબ્દ શું કરવા વાપરો છો? હા, મારી સાસુ ક્યારેક બહાર નથી નીકળવા દેતા એટલા માટે. ક્યારેક? હા, મેં તો લગ્ન થયા ને ત્યારે તને બહાર જ નથી જોઈ. આ ઘર ઘૂસલી થઈને રહેશો, આ બહાર નીકળ કોઈને મળે તો ખબર પડે. પણ ક્યાંથી બહાર નીકળે? તારી હા હું નીકળવા દઈ તો ને. મને બધી એ ખબર છે હો. મારી સામે તો છે ને જૂઠું બોલતી જ નહીં. તો શું કરું બેન? હા, બધા નથી કહેતા કે હાથે કરીને આપણે આપણા ઘરને ગધેડે શું કરવા ચડાવવું? એની જેમ હા, મારું સાસુનું તમને કહીને શું ફાયદો થવાનો? કહીને તમને ખબર પડશે, તમે 2-4 જણા બીજાને ખબર પાડશો, એમ કરીને વાતને વધારશો. પણ મને કહેવાની જરૂર જ નથી. મને તો હંધી ખબર છે. આ તારા સાસુ એને બહુ સારી રીતે જાણું છું. આ નાનેથી મોટી આ સોસાયટીમાં થઈ છું. તમને તો ખબર હોય પણ જેવા ગણો એવા. મારા સાસુ છે ને ભગવાનના માણસ છે. હા, ઓલા નથી કહેતા નારિયેળ ઉપરથી કડક હોય પણ અંદરથી કેટલું નરમ હોય, એવી જ રીતે છે મારા સાસુ. હા, ભગવાનના માણસ છે ને તો ભગવાનની પાસે પહોંચી જવું જોઈએ. આ આખી સોસાયટીમાં કોઈ સાથે છે ને સારા વાત નથી રહેવા દીધા. આ જેની હારે જોઉં ને એની હારે બસ બાંધેલા જ હોય. આ કોઈ ઘરે બેહવા આવ્યું તમારી ન આવ્યું ને, આ સંબંધ હારા હોય તો બેહવા આવે ને. તમારી વાત તો એવું ન હોય ને કે કોઈ બેહવા ના આવે એનો મતલબ એ કે કોઈ સાથે સંબંધ સારા ન હોય. અત્યારે બધા પોતપોતાને જોબ બિઝનેસમાં લાગેલા હોય એટલે ટાઈમ મળે ત્યારે આવી જાય. અધારા હાઉ તો મને એમ કહેતા હતા કે હું તો અમારી વહુ આવે ને એને આંગળી ઉપર નચાવવાની છું. આ હેતલ વહુને તો આંગળીને ઈશારે નચાવું છું. આવું સાચું છે? સાચું તો ના જ હોય. મારી સાસુ આવું કોઈ દિવસ કહી જ ના શકે. બોલો, નથી વિશ્વાસ આવતો ને જઈને રમીલાબેનને પૂછી લેજો. રમીલાબેનના મોઢે બોલ્યા છે તમારા સાસુ કે હા મારી વહુ. એ હું મારી સામે બોલતી હતી, એની ઓકાત હું છે મારી સામે બોલવાની? એને તો જો આમ આંખ કરીને ઊંચું જોઉં ને ત્યાં હેઠી બેહી જાય. આવું બધું કહેતા હતા. તમારી વાત સાચી, કીધું હશે પણ આ રમીલાબેને કંઈક એવું કીધું હશે ત્યારે એનું મોઢું ચૂપ કરાવવા કીધું હશે. બાકી મારા સાસુ સિરિયસલીમાં આવું કોઈ દિવસ કહે જ નહીં. મને મારા સાસુ ઉપર એટલો વિશ્વાસ છે ને કે વાત નહીં પૂછો. કેમ કે અત્યાર સુધી કોઈ દિવસ મને કીધું જ નથી. હા, હું નવી લગ્ન કરીને આવી છું ને. હા, તમે કહો છો એ વાત બરાબર કે બહાર નથી નીકળવા દેતા, કામમાં રોકટોક કરે છે, એ તો નથી આવડતું. એ બેન તારે સાચું માનવું હોય ને તો માન, ન માને તો કાંઈ નહીં. હું તો તારા હારા હાટું કહું છું. બાકી મને શું મળવાનું છે તારી સાસુનું બોલીને? અમે તો છે ને બહુ પહેલેથી એક હારે રહ્યા છીએ એટલે તને કહું છું. આ પાછળથી તું ન પછતા. મારી સલાહ માન ને તો નોખી થઈ જા. આ જો હજુ કાંઈ તારી એવી ઉંમર નથી થઈ. આ દેવાંગની હારે લગ્ન થયા છે ને તો છૂટું કરી નાખ, તો સુખેથી જીવી નોખી થઈ જા. એટલે કે તારા સાસુને આઈને પડ્યા રહેવા દે, આ દેવાંગને લઈને બીજે રહેવા જતી રહે તો વધારે સારું.
હા તમારી વાત તો સાચી છે, પણ હજી સુધી મારી યારે એવું વર્તન થયું જ નથી કે તો હું નોખું થવાનું કેમ વિચાર કરું? અને જ્યારે થશે ત્યારે જોયું જશે. અને રહી વાત છૂટું કરવાની, તો અમને અમારા મા બાપે એવા સંસ્કાર આપ્યા છે કે સાસરિયામાં સુખ પડે દુઃખ પડે ગમે તે પડે ને ત્યાં જ રહેવાનું. મરો તો ત્યાં અને જીવો તોય ત્યાં, બીજી વાર પિયરમાં પગ નહીં મૂકવાનો, એવા તો સંસ્કાર આપેલા છે. હવે જો હા છૂટું તો કરીએ સંસ્કારનું પૂછડું બાંધો અને રહ્યો મરો. મારું હું જાય છે, હું તો સાચું હતું એટલે કહેતી હતી. ન માન તો કાંઈ નહીં, બાકી મારું નામ ન દેતી અરે કોઈને. પણ તમને ખોટું લાગી ગયું દામિની બેન. શું વાત કરો છો? અરર, મને તો ખબર જ નહોતી. અરે તમે ઉપાધિ ન કરો, હું કોઈને નહીં કહું. એ હારું હાલ. દામિની, શાંત. હું કોઈને ન, કોનો ફોન હતો? ફૈબાનો ફોન હતો. શું કહેતા હતા? તમારે હું છે જાણીને? ભાઈબા શું કહેતા હતા? કાંઈ નહીં, એ તો કહેતા હતા કે એમની વહુ છે ને એમની હારે બાંધતી હતી. હમણાં શું ચાલી રહ્યું છે સોસાયટીમાં? અરે વાત જ જવા દો. ઓલા શાંતા માસી છે ને એમના ઘરે થતું હશે, મને શું ખબર કે એમના ઘરે શું થાય છે. મને થોડી ખબર હોય કે સોસાયટીમાં શું ચાલે છે. શાંતા માસીવાળી શું વાત હતી? એ એમના ઘરનો વહીવટ છે, આપણે શું છે? આપણે કે થોડી પારકી પંચાયત કરાય. તને ખબર છે ને એ વહીવટ કંઈક? એટલે હા, એ મેડાતા તો મને કહેતા તો હતા, પણ મેં કંઈ ધ્યાન ન દીધું. જો દામિની, મને હમણાં આપણા પાડોશના નરેશભાઈ છે ને એની સાથે વાત થઈ. હા તો એણે એવું કીધું કે તમારા ઘરમાંથી અમારા ઘરમાં અશાંતિ આવી રહી છે. મેં કીધું કેમ? તો એને તારું નામ આપ્યું છે. તું એકાબીજાના ઘરની આડી અવળી વાતો એકાબીજાને કરે છે. હોય જ નહીં. હું શું કામ ને એવું કરું? ખોટું બોલે છે એ આખું ઘર છે ને ખોટું છે. નકરું ખોટા બોલા છે એ ઘરમાં. સાચી વાત છે. મેં કીધું એ લોકોને ખોટું બોલો છો. તને કેમ ખબર કે એના ઘરમાં બધા ખોટું જ બોલે છે? મને કેમ ખબર? ગુડ ક્વેશ્ચન. તો મને એમ ખબર કે મને એમની વહુ મળી હતી. મને એમની વહુ મળી હતી ને કહેતી હતી કે અમારા સાસુ મને બહુ હેરાન કરે છે. અમારા સાસુની ટેવ તો છે ને નકરી આગે પાછી કરવાની છે. આ તમારા વિશે તો કેવી કેવી વાતો કરતા હતા. એમ કહેતા હતા કે તમે અહીંની અહીંયા ને અહીંની અહીંયા કરો છો. બોલો, આવું કહેતા હતા. અચ્છા, અને પછી તે શું કીધું? હું શું કહું? મેં તો કહી દીધું કે જેને જે કહેવું એ કે. પછી હું શું કામ વચ્ચે બોલું? સાચી વાત ને? જો દામિની, આ બધી વાતોમાં તારું નામ આવે છે. મને નથી ખબર કેમ. મને એવું લાગે છે કે અત્યારે દરેક વાતોમાં એમાં તારું ઇન્વોલ્વ હોય કે ના હોય, દરેક વાતોમાં તારા નામનો જ ક્રેઝ છે. એટલે તું હો કે ના હો, તારું જ નામ આવે છે. એટલે મહેરબાની કરીને તું છે ને આ બધી વાતોથી દૂર રહેજે. અને જો આવી રીતના કંઈક કરતી હોય ને એકાબીજાને વાત, તો બંધ કરી દેજે. મારે શું કામ કરવી જોઈએ? મારે એવું છે જેના ઘરમાં જે થતું હોય હું શું કામ ને કોઈની વાતો કરું? અને જો મારું નામ આવતું હોય નહીં તો બધાની બળતરા બોલે છે એટલે આવે જ મારું નામ. જે હોય તે. જો આવી રીતે તારું નામ આવશે ને તો હું તારી હારે નહીં બોલું. પણ મેં શું કર્યું છે? હવે કોઈએ કાંઈ કીધું ને તમને વિશ્વાસ આવી ગયો. હવે કહું છું કે ઓલી આ હેતલ એ મને કહેતી હતી, તો તમને મારી વાત સાચી નથી લાગતી? એ બિચારી હજી નવી નવી આવી છે અને તું એમ કહે છો કે એ તને આવી બધી વાતો કરતી હતી. હજી એને એના સાસુની પૂરી ખબર નહીં પડી હોય. એ પહેલાં તને એને કહી દીધું હતું. વાહ, એ બિચારી અને હું શું મહાવિલન? અરે તમને એના ઉપર બહુ વિશ્વાસ છે. તમને એની વાત સાચી લાગે છે. હજુ તો 2 મહિના થયા છે અહીંયા આવી અને તમને એની વાત સાચી લાગે છે. આ 2 વર્ષથી લગ્ન કરીને હું અહીંયા છું પણ હું ખોટી? જો દામિની, તું મારી પત્ની છો ને એટલે મારે તને કહેવાની ફરજમાં આવે છે. ગામને જે કરવું હોય ને એ કરે. મને છે ને તારી પડી છે. તારું નામ કોઈ લે અને ખોટી રીતે હોય ને તો તમારે મને કેવું જોઈએ કે તારું નામ લઈએ જ કેમ? પણ આ તો ઉલટા તમે મને સંભળાવો છો એટલે તમને મારી વાત ઉપર કે મારા ઉપર વિશ્વાસ નથી. સોરી, એના માટે સોરી. પણ હવે તારું નામ ન આવવું જોઈએ, નહીતર ખરેખર હું તારી સાથે નહીં બોલું. એટલે કહું છું તોય મારી સાથે નહીં બોલું? હા તો નહીં બોલતા જાઓ. બીજું તો હું મારી વાત ઉપર વિશ્વાસ જ ના હોય તો પછી કહેવાનો કાંઈ ફાયદો નથી.
દામિનીબેન વાત કરતા હતા એ સાચી હશે કે ખોટી? આવી ગયા તમે? હા આવી ગયો. હા, તમારું એક કામ હતું. શું કામ છે? બોલ. આજે હું ખોટું તો નહીં લાગે ને, પણ પહેલાં તમને એ તો કહો. તે ક્યારેય કહ્યું હોય અને મને ખોટું લાગે એવું બન્યું છે ખરા? બોલ ને, શું કહેવું છે? આજે હું માર્કેટમાં ગઈ હતી. હા. ત્યાં પેલા આપણા પાડોશી નથી, બાજુની સોસાયટીમાં મેરેજ કર્યા છે દામિનીબેન. હા ઓળખું છું. બોલ. હા, એ મળ્યા હતા માર્કેટમાં. શું થયું પછી? પછી આડાવળી વાત કરી અને વાતમાંથી વાત નીકળી તો જાણવા મળ્યું કે મમ્મી મારા વિશે બહુ ખરાબ ખરાબ વાતો કરે છે. ખોટી વાત છે. હા, મમ્મી તારા વિશે કોઈ ખરાબ વાતો નથી કરતા, પણ હકીકતમાં છે ને આ તું જ બહાર આખા ગામમાં જઈને મમ્મી વિશે વાતો કરે છે અને વળી પાછી મને ફરિયાદ કરે છે. મેં ક્યારે મમ્મી વિશે વાત કરી? અને હા તો હું ખાલી તમને જસ્ટ વાત કરું છું. હું એવું નથી કહેતી કે એ જે કહેતી હતી એ સાચું જ છે. અરે પણ એની વાત માને શું કામ? હા, અને આમ પણ મમ્મીએ મને બધી વાતની ચોખવટ કરી જ છે. આજે મમ્મીએ કહ્યું છે કે શું કામ તને બહાર નથી નીકળવા દેતા, શું કામ બહાર નથી જવા દેતા ક્યાંય, અને શું કામ નથી લઈ જતા ક્યાંય. એનું કારણ છે હા તારી આ બધું ખણખોદણી કરવાની ટેવ, આ વારા ઘડીએ બધાને વાંકમાં નાખવાની ટેવ. હા, ઘરના કોઈ વ્યક્તિઓ તને ગમતા નથી ને? બધી વાતો મળી ગઈ છે મને. હા, એટલે વધારે સારું થઈને ઘરમાં રહેવાની કોઈ જરૂર નથી. જુઓ, મેં છે ને હા આવી રીતે કોઈની વાત નથી કરી, અને મારો છે ને એવો સ્વભાવ પણ નથી કે આઈની લપન છપ્પન અહીંયા ને અહીંયા ને અહીંયા. તો પછી હા મમ્મી તે દિવસે બહાર ગયા હતા એ જગ્યાએ તારી વાતો શું કામ થતી હતી? આ બધી બહેનો વાત કરતી હતી, મમ્મીએ જ કહ્યું છે. હવે જેવી રીતે તું મને કહી રહી છે, તને દામિની બેને કહ્યું છે, એવી રીતે મને મમ્મીએ કહ્યું છે. હવે મને મમ્મીની વાત સાચી લાગે છે. મમ્મીએ જે કહ્યું છે ને એ સાચું જ છે. મમ્મીને કંઈક ભૂલ થઈ હશે, બાકી મેં કોઈ સાથે વાત નથી કરી. અને રહી વાત કરવાની, તો તમે ક્યાં મને એ દિવસે ત્યાં જમવા જવા દીધી હતી તો હું બધા વચ્ચે વાત કરવાની હતી. એ દિવસે વાત ના કરે, પણ એના પહેલા તો બધાને તું કહી આવી હોઈશ ને, તો જ તારી વાતો કરતા હોય ને. અને આમ પણ હા ગામમાં કોઈ પણ લોકોને તારા વિશે સારી કે ખરાબ વાતો કરવાથી મળવાનું શું છે? પણ નહીં, હા તને જેને મજા આવે છે, હા આપણા ઘરને બધે હલકું કરવાની. મેં તને આની અગાઉ પણ કહ્યું હતું ને કે તારા પિયરમાં ફોન કરીને કોઈ પણ વાત નહીં કરે. હા ત્યાં બંધ કરી તો શું અહીંયા આખી સોસાયટીમાં, આ પછી શેરીની બધી બહેનો વચ્ચે ત્યાં અમારી ઇજ્જત જાય, અમારી આબરૂ જાય, એવું કરવું છે ને તારે? અરે મેં કોઈ વાત નથી કરી. અને રહી વાત કરવાની, તો મમ્મીના સ્વભાવ ઉપરથી તો લાગે જ છે કે આ બધું સાચું જ હશે. મમ્મી જ વાત કરતા એ જ કહી રહ્યો છું કે તું પણ વાત કરે છે અને મમ્મી પણ વાત કરે છે. હવે તું અને મમ્મી બંને સરખા હોય તો પછી તારો કોઈ હક કે અધિકાર નથી કે તું મમ્મી ઉપર બ્લેમ નાખી શકે. મેં વાત કોઈ સાથે કંઈ કરી જ નથી. અને મને ખબર પડે કે મારું ઘર હું શું કરવા ગધેડે ચડાવું? ચડાવે, તારું ઘર તું જ ગધેડે ચડાવી શકે, બાકી બહારનું કોઈ ના ચડાવે. અને આમ પણ ઘરના લોકોને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં છે અને ક્યાં નથી, એટલે ઘરના લોકો ચાદર ખેંચી લે, બાકી બહારના ખેંચવા ના આવે. અને બહારનાને ખેંચીને એક પણ રૂપિયાનો લાભ પણ ના થવાનો હોય. એટલે તમને મારી ઉપર વિશ્વાસ નથી? પૂરેપૂરો શક છે મને તારી ઉપર કે તું જ જેને આ બધી વાતો ઘરની બહાર જઈને કરે છે. અરે પણ તમે લોકો મને ઘરની બહાર જવા જ નથી દેતા, તો હું ક્યાંથી વાત કરું? મને કઈ સપનું આવે વાત કરવાનું? ના, સપનું તો મને આવી રહ્યું છે કે મમ્મી જે કે પણ વાતો કહે છે ને મારે સાચી માનવી પડે છે. અને આમ પણ તું જો તારી જગ્યાએ સાચી હોય તો સાબિતી આપને. જાને સોસાયટીની 2-3 બહેનોને લઈ આવ અને મમ્મીની સામે રજૂ કરી દે. હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ ને. સાબિતી આપે જ, પણ તમને જ મારી ઉપર વિશ્વાસ નથી ને? એક હસબન્ડને જ પોતાની પત્ની પર વિશ્વાસ ના હોય તો બહારના તો શું માનવાના છે? હા તો બસ, હા તારામાં એટલી તાકાત નથી કે તેવડ નથી કે તું મને જેને વિશ્વાસ અપાવી પણ શકે. હવે એમાં તો તું મને સંભળાવી રહી છે. હા જો તું મારી સામે આટલું બોલતી હોય તો તું વિચાર કર ને, આ સોસાયટીની બહેનોને મમ્મી વિશે કેટલી વાતો કરતી હોય, મારી વિશે પણ વાતો કરતી હશે ને? આ શું વાતો કરે છે મારી? ના બોલ ને, શું વાતો કરે છે? કહી દે ને મને. આમ પણ પીઠ પાછળ વાત કરવી એના કરતા સામી છાતીએ વાત કરી દેવી સારી. અરે પણ
હું કહું છું કે મેં બહારના લોકો સાથે વાત નથી કરી. અને રહી વાત મમ્મીએ તમને જે કંઈ પણ કીધું હશે, પણ વાત એ છે કે મમ્મીને મેં બેનને રોટલો શીખવાડવાની વાત કરી હતી ત્યારે મમ્મી સામું બોલી હતી થોડું. બોલી હતી ને, થઈ ગઈ ને વાત સાબિત. હવે આમાં કોણ સાચું છે કોણ ખોટું છે એની મારે તને સાબિતી આપવાની જરૂરિયાત નથી. હવે તો મેં કંઈ બસ મારે આ જ સાબિત કરવું હતું કે તે કર્યું છે ઘરમાં કંઈક. એ સાબિત થઈ ગયું ને, થઈ ગઈ ને શાંતિ તને? કે હાર નહીં પણ બોલા બોલ થઈ છે. અરે પણ મેં કંઈ ખોટું થોડી ના કીધું. હા તો શું સાચું પણ કહ્યું છે? સુવા દે ને મને આરામથી. વાહ ભાઈ વાહ, હનુમાન જયંતિમાં આપણે બધાને જવાનું છે એમ ને? તો તમારે દેવાંગને ફોન કરવો પડશે. દેવાંગ કુમાર ને બધા હારે. જય શ્રી કૃષ્ણ. લે જય શ્રી કૃષ્ણ. હજી તો મેં દેવાંગ કુમારને યાદ જ કર્યા હતા. મેં કીધું કે આપણા ગામમાં આયોજન છે ને બધાને બેનોને બધાને આમંત્રણ આપ્યું છે હનુમાન જયંતિ ઉપર. હે હા તો તમે આવો છો ને બે દી કેડે? આવશું ને. હા દેવાંગ ફ્રી હશે ને તો જરૂર આવશું. એટલે આવે જ ને. દેવાંગ કુમાર તો હનુમાનજીના ભગત છે. દર શનિવાર રે અહીંયા દલોડી મંદિરે જાય અને હનુમાન જયંતિ લીધો હનુમાનજીની પૂજા કરે છે. એટલે છે ને જમવા આવવાનું છે. જમવા જો કે નામ હોય, બાકી પ્રસાદ લેવા આવવાનું. આવશે. એને એમના ફ્રેન્ડ સાથે કંઈ પ્લાનિંગ નહીં કર્યો હોય ને બીજો તો જરૂરથી આવશે. હા એ વાત સાચી. પણ હવે બીજું ઈ કે તું આ તાત્કાલિક આવી કે ફોન બોન નહીં. હું તો આગળ બહાર જતો તો આ તો સારું થયું તું 5 મિનિટ વહેલી આવી. એમ જ આવી છું, ખાલી કેટલા દિવસથી આવી નહોતી ને એટલે થયું કે જઈ આવું એમ. હા, એમ જ તો તું કાંઈ એમ તાત્કાલિક કાંઈ નહીં. અને તારું મોઢું જોતા નથી લાગતું કે તું એમ જ આવી હોય. ક્યાંક તકલીફ હોય એવું લાગે છે. હા, તકલીફ તો છે પણ હવે તમને કહીને પણ શું ફાયદો? ખોટે ખોટા તમને પણ હેરાન કરવા ને. લે બોલો, આવ્યા છે અહીંયા તકલીફ કેવા ને પાછા કે તમને કહીને ફાયદો શું છે? તમે હેરાન થાવ. હવે એમાં શું હેરાન થવાનું હોય? બેનનું દુઃખ તો ભાઈનું સાંભળે તો કોણ સાંભળે બીજું? તમારી વાત તો સાચી છે. હા, વાત એમ હતી કે તમને તો ખબર છે ને કે હજી હમણાં મારા મેરેજ થયા જ છે. હા તો અમારા સાસુ છે ને ગમે તેવી વાત ગમે ત્યાં બહાર કહી આવે છે. લ્યો તો આવી ગયું તારામાં વહુપણું ને એની પાસે સાસુપણું. મને તો એમ હતું કે મારી બેન જાહે ને તો ત્યાં કોઈ દી કાંઈ ફરિયાદ નહીં આવે. મારી બેન હરખેથી રહે, એનું ઘર હાસે છે. ક્યાં તો તું ફરિયાદ કરવા માંડી? પણ ભાઈ મારો કંઈ વાંક નથી આમાં. અને હું એમ પણ નથી કહેતી કે મારા સાસુનો વાંક છે. પણ આ આજુબાજુવાળા જે લોકો કહે છે ને, અને મને વાત પણ મળી છે એવી બધેથી કે તારા સાસુ આમ બોલે છે આમ બોલે છે. હવે જો આજુબાજુ વાળાનું ન માનવાનું હોય. નવા નવા લગ્ન થાય ને એટલે નવી વહુ ઘરે આવે ને એટલે આજુબાજુ વાળાને બળિતરા સિવાય બીજું કાંઈ ન થાય. એની એક જ ઈચ્છા હોય કે ભાઈ આની ઘરે વહુ આવી છે, અમારા ઘરે છોકરો બાકી છે, આની ઘરે હારી વહુ કેમ આવી ગઈ, આની ઘરે વહુ ટકવી ન જોઈએ. આવા બધા વિચારધારણા વાળા લોકો આજુબાજુમાં રહેતા હોય એટલે એનું કાંઈ ન માનવાનું હોય. આપણે તો આપણું ઘર કઈ રીતના સારી રીતે હાલે ને એ ખાસ જોવાનું હોય. એ તો બરાબર છે. ચલો માની લો કે આજુબાજુવાળાને ઇગ્નોરેટ કરીએ, પણ અમારા સાસુનો સ્વભાવ, એ સ્વભાવ જોઈને જ મને એવું લાગે છે કે જરૂરથી એ કંઈક એવું ને એવું તો કરતા જ હશે. હવે સ્વભાવ છે ને થોડોક સેટ કરવાનો હોય. આપણા મમ્મી હતા તો હું આપણા મમ્મીનો સ્વભાવ એવો જ હતો કે તમને કાંઈ નહોતું કહેતા. હગી દીકરી હતી, દીકરો હતો તોય ગમે એવું ભૂલ હોતી કહેતા હતા. તો એમ હાહુને તો જવાબદારી આવતી હોય. અને તારી ત્યાં નણંદઈ છે એટલે એનું ધ્યાન રાખવાનું હોય, બધી જવાબદારી આવતી હોય એટલે થોડું ઘણું કે. અરે પણ મારી નણંદને હું કંઈ પણ કામ શીખવાડવાની વાત કરું ને એટલે મારા સાસુ સીધા મારી ઉપર ચડી જ બેસે. આમ નથી કરવાનું, એને કંઈ શીખવાનું નથી, તમને શું કરવા આ ઘરમાં લાવ્યા છીએ. અને ચલો એ વાત તો બરાબર છે, પણ રહી વાત દેવાંગની, તો દેવાંગ પણ મારી સાસુની વાતમાં આવી ગયા છે અને મારી ઉપર ખોટે ખોટા ડાઉટ કરવા માંડ્યા છે. એટલે દેવાંગ કુમારે એવું કરે છે? હા હે જ ને. તો તું છે ને એક કામ કરી, ઉપાધિ કરીમાં હું છે ને આજ તમારે બહાર જવાનું કેન્સલ રાખું, આજ રજા છે ને તો હું દેવાંગ કુમારને બોલાવી લઉં ને એની હારે વ્યવસ્થિત વાત કરી લઉં ભાઈ હકીકત શું છે. ના ના ભાઈ એવું વાત ના કરતા તમે, નકર એમ થશે કે જો મેં તમને કીધું અને ફરિયાદ કરી એ લોકોની. તો આ વાતનો ફાયદો શું થાય? તું અહીં આવીને કઈ ગઈ, હું મારી પાસે રાખું, બસ તું અહીંથી વહી જાય તો હું એ લોકો સુધરી જાય. એની ક્યાંક ભૂલ હોય આપણે કેવી તો ખબર પડે, તો ફરક પડે, બાકી કઈ ફરક ન પડે. પણ હું એમ નથી કહેતી કે તમે સાવ ના કહો, તમે કહો પણ એ લોકોને આમ અંદાજ પણ ના આવે ને એ રીતે કહી આપજો. હા એ હું છે ને હનુમાન જયંતિનું આમંત્રણ દેવા માટે બોલાવી, થોડી ઘણી વાત કહીશું, પછી વાતમાંથી વાત કાઢીને હું મારી રીતે કહી દે. સમજી? અને બીજી કઈ વધારે ઉપાધિ હોય ને તો તું પાછી કહેજે. એમને ત્યાં સહન કર્યા નહીં રાખતી. આપણે કઈ એવી બીવાની જરૂર નથી. સમજી? ઉપાધિ તો આટલી જ છે
કે આ બધું નાની નાની વાતમાં મહાભારત મોટું ઊભું કરે છે એ ઘરમાં. જો તમે નાની વાતને મોટી તમે મગજમાં વિચારણા બાંધી લ્યો ને કે ભાઈ આ વાત મોટી છે, મને આમ કીધું તેમ કીધું તો મોટી લાગે, અને તમે મગજમાં એમ રાખો કે ભાઈ આ તો કાંઈ નહીં, મને ખાલી નોર્મલ કીધું છે તો નાની લાગે. પણ તું ઉપાધિ કરીમાં હું દેવાંગને વાત કરી લઈ હો ને. હવે તું આવી છો ને તો ચા બનાવી, હું થોડોક ચા પી લઉં, પછી તું જાય છે, હું દેવાંગને સાંજે બોલાવી લઉં હો. હા હા, હિરલબેનને લીધે તો મારું ઘર તૂટવા આવ્યું છે. ક્યાં આવી છે ગુડાણ? હજુ આવ્યા ને ક્યારના ફોન કરીને બોલાવ્યા છે. હો બેટા દામિની, આ મને અચાનક કેમ બોલાવી? શું કામ હતું? અરે કામ હતું તો મારા ઘરે અવાય ને. હું ખોટી અહીંયા આવી. આટલા બધા સોસાયટીના ઘર ગણીને અહીંયા આવીને મારા પગ દુખવા માંડ્યા. તારું થયું ને હું કે જે વાત કરવી છે એ કે તમારા ઘરે થોડી વાત કરું? વાત જ એવી છે. એમાં શું થઈ ગયું? મારા ઘરમાં મને વાત ન કરે તો કોને કરે? અને મને કોઈની બીક નથી. આ તમને નથી ને, પણ આ તમે તો મારું ઘર તોડાવવા પર આવ્યા છો. લે વળી મેં તારા ઘરમાં શું ડખા કર્યા કે તારું ઘર તૂટે? આ તમે ને તમારી વહુ, આ તમારી બંને વચ્ચે મારે બોલવું જ નહોતું જોઈતું, પણ તોય બોલી. મને થયું કે હિરલબેનનું થોડું સારું થાય, પણ નહીં. કહેવાય છે ને દયા ડાકણને ખાય. તું તો બહુ બોલે દામિની. મેં એવું કાંઈ કર્યું જ નથી, કોઈને વાત કાંઈ નથી કરી. તો તારું ઘર કેવી રીતના ભાંગે? અને મારી વહુની વાત એક બાજુ ગઈ, કાંઈ નથી કીધું એને. હા, તમને મારું નામ દેવાનું કોણે કીધું તું? આ તમારી વહુ મળી હતી, મને કહેતી હતી કે આ તમે મારા સાસુને મારા વિરુદ્ધ ચડાવો છો ને, ભડકાવો છો ને મારા ખિલાફ. શું ના? લે જે કહું છું બરાબર જ છે. મેં મારી વહુને તારું નામ જ નથી દીધું તો હું કેમ સ્વીકારું? સાચું કહું ને, મેં તને ત્યારે કીધું તું કે તું જરાય ચિંતા કરમાં. આ હું તે જે વાત કરી છે ને હું કોઈને નહીં કહું. તો એકવાર મેં કીધું હોય ને ત્યારે ફરું નહીં હો. રેવા દ્યો. હવે આ મોટી મોટી વાતો ન કરો. આ તમારી વહુએ ચોખ્ખું કીધું. આ એમને માવીને મને જ શું કામ કહી? મને ચોખ્ખું કહેતી હતી કે આ તમે જે કર્યું છે ને સારું નથી કર્યું. હવે તમે જો, હું જોઉં છું કે તમે આ સોસાયટીમાં કેમ રહ્યો છો. આ તમારું મકાન છે ને એ ખાલી કરાવીશ, આવી બધી ધમકીઓ મારતી હતી. બોલો, ચકલી અમારી જબરી છે. આ ઘરમાં બોર્ડ પરના નાટક કરે છે. માથા ભારે માણસ એવી વાતો કરવા માંડી. મને એમ લાગે છે કે આપણે બે વાતો કરતા હતા ત્યારે કોઈ સાંભળી ગયું હશે અને એણે કદાચ મારી વહુને કીધું હશે અને એણે એમ કીધું હશે કે એવું કહે છે કે તારી સાસુએ કીધું. એવું એ બની શકે ને? હા, એમ તમારી વહુને તો ટેવ જ છે ને આજુબાજુમાં જવાનું, ઘર ગણવાનું અને આગા પાછી કરવાની. એ તો સારું કે મને તે કીધું કે તમારી એ વાતો થાય છે. તો મને આ કોણ કહે? આ બધા એકના એક છે. આ એક ભાણે બેહીને ખાય અને એકબીજાની વાતો કરે. જો 100 વાતની એક વાત છે, આ બધાયમાં છે ને મારું નામ આવે છે અને મને જરાય પોસાતું નથી. મારા હસબન્ડ હારે મારે વાત થઈને મને કેટલું ખીજાતા હતા કે આમાં તારું નામ આવ્યું છે એટલે તારું નામ ના આવવું જોઈએ. લીધા દીધા વગરની તો હું વચ્ચે આવી ગઈ, તમારું સારું કરવા ગઈ અને મારો જ મરો થયો. મારી વોવે પણ બહુ કરી છે. હદ થાય છે એની. હવે એવું લાગે છે કે ઘરની બહાર જ નથી કાઢવી. જો છો ઘરની બહાર કેમ નીકળે છે. મારે એની પર ચાપતી નજર રાખવી પડશે કે એ ક્યાં જાય છે, કોને મળે છે ને કોને મારી વાત કરે છે. સાચું કહું ને દામિની, તારા એટલે મારા સંબસ મેં કોઈને તારી વાત નથી કરી, પણ મેં અમારા ઘરવાળાને અને હા દેવાંગને બેને વાત કરી હતી, પણ એ થોડા એને વાત કરે. બસ તો થઈ રહ્યું. આ મારા ઘરવાળા સુધી વાત છે ને એટલે જ પહોંચી છે. આ તમે તમારા ઘરવાળાને કીધું અને એમણે મારા ઘરવાળાને કીધું. મારા ઘરવાળા ચોખ્ખું કહેતા હતા. હા, સાચું કહું ને તો તમારી વહુ જેમ તેમ એલ ફેલ બોલતી હતી, બોલવાની કાંઈ ભાન નથી. હું જોઉં છું કે તને જે ધમકી આપી છે ને એ કરે છે કે નહીં. તને છે ને આ મકાન નહીં ખાલી કરવા દઉં કીધું ને તને, શાંતિથી રહે છે. અને હું જોઉં છું કે હવે એ સોસાયટીઓ કોની યારે ઊભી રહી છે. કોઈની યારે ઊભી એક બાજુ, પણ ઘરમાંથી બહાર ન કાઢવું ને. રસોડા સિવાય ક્યાંય એનું ઊભું નથી રહેવાનું. રસોડાથી ને રૂમમાં ને રૂમથી રસોડામાં. મહેમાન આવે ને તોય કહી દઈશ કે એની સામે આવતી નહીં એમ. હા, તો પણ હવે આ વખતે ધ્યાન રાખજો, મારું નામ ન દેતા, નહીં તો અત્યારે થયું એવું થાય પાછું. કીધું તો ખરા કે તારું નામ ન દે એમ. ઘરની બહાર નીકળે તો વાતું કરે ને ગામની ને મારીને તારીને. જેને વાત કરવી એ ફોન કરીને કહી દે. આ કાલે જ હું તો મને ફોન આવ્યો હતો ને તો મેં ના પાડી દીધી. ફોન આવ્યો તો હું ના પાડી? કોનો ફોન આવ્યો હતો? મારા ઘરવાળાનો ફોન આવ્યો હતો તો મેં ના પાડી દીધી કે મારે વાત નથી કરવી.
એ બધી વાત મૂકો ને હવે આ મારી વાત ધ્યાનથી સાંભળો. હું? હવે તમે તમારી વહુને જે કહો ને એ તમારી રીતે કહી દેજો, બરાબર? મારું નામ વચ્ચે ન આવવું પડે. તારું નામ પહેલાંય કીધું તું કે મેં નથી લીધું અને હજી એ કહું છું કે તારું નામ લઈને મેં કોઈ વાત જ નથી કરી. મેં કહ્યું તો ખરી કે મારી વહુ પર હું નજર રાખીશ હવે કે કોને વાત કરે છે ને હું વાત કરે છે. અત્યારે હું જાવ ઘરે તો નજર રાખી શકીશ ને આ તારી હારે વાત કરવા માથાકૂટ કરવા રહેશે તો કોકની તારી પંચાયત કરવા માંડશે. સારું જાઓ. કપડાં બધા ગોઠવાઈ ગયા છે. હવે થોડુંક કામ બાકી છે, હમણાં પતાવી દો. શું કરો છો? કંઈ નહીં, હા કપડાં પ્રેસ કરીને મૂક્યા અંદર. હા ને બીજું કઈ કામ બાકી છે? હા થોડુંક બાકી રહ્યું છે. તો જલ્દી જલ્દી કામ પતાવી દો તો બીજા તમારે એક્સ્ટ્રા જે કામ હોય બહાર ના થઈ જાય. એ તો હું મારા ટાઈમે કરી નાખીશ ને. કરી જ નાખો ને. સાસુ આઘી પાછી થાય એટલે તારા નાટક ચાલુ થઈ જાય. કેમ? મમ્મી શું થયું છે? કેમ આવું બોલો છો તમે? જોયું? હા મને એમ લાગે છે કે તું ભોળી બનાના નાટક કરે છે કે સાચું મત ભોળી જ છો તું. નાટક? શેના નાટક? કેવા નાટક? સાંભળજે, આ છે ને ઘરના કામ કરે પૂરતી બરાબર છે, પણ જે બહાર જઈને મારા વિરુદ્ધ આ બધાને ચડાવે છે ને, આ જેમ ફાવે તેમ મારી વાતો કરે છે ને, એ બધું બંધ કરી દે છે. મમ્મી બહાર જઈને મેં વાતો કરી? મેં કાંઈ વાતો નથી કરી કોઈ સાથે. હા બધા ગાંડા થઈ ગયા છે કા? બધા અક્કલ નહીં હોય. બુદ્ધિ તો ભગવાને તને જ આપી હશે. બધા ખોટું નામ દેતા હશે કે હેતલ તમારી વાત કરે છે કે મારી સાસુ નથી સારી, મારી સાસુનો સ્વભાવ આવો છે. કા પહેલા નહોત ખબર કે કેવો સ્વભાવ છે એમ? આ વાત તમને કોણે કરી છે? તારે શું કામ છે? કોણે કરી? હા, મને પણ તમારી એક વાત મળી હતી પણ મેં માની નહીં ને. મને ખબર છે કે બહારના લોકો વાતો કરે છે ને. જો તો કેટલી ભોળી બને છે. હા મારી વાત તને કોણે કરી? એ કરી હતી. જેણે તમને આ વાત કરી હશે એ જ હશે ને કહેવા વાળો. હવે છે ને નાટક તારા બંધ કરી દે અને ઘરની બહાર તારે છે ને પગ નથી મૂકવાનો. ઘરની બહાર પગ મૂકે તો જ તે થાય ને કે મારી વાતો કરે છે તું. મમ્મી તમને કંઈક ગલતફહેમી થઈ હશે, કંઈક બીજાનું કંઈક હશે અને તમે મારું નામ ચડાવો છો. સરસ કહેવાય તો મારી દામિની ખોટી કહેવાય કે મેં દીકરીની જેમ રાખી હતી અહીંયા નાની હતી ને ત્યારથી. કેમ? એ ખોટું બોલતી હશે. તું આજકાલની આવેલી મારી વહુ એ સાચી. અરે દામિની બેને તો મને પણ એક વાત કરી હતી કે તમારા સાસુ તમારા વિરુદ્ધ આવું આવું બોલતા હતા. ખબરદાર! દામિની વિશે જો ખરાબ શબ્દ બોલી છે ને તો મારા જેવું ભૂંડો કોઈ નથી. કેમ કે દામિનીને આજે બાજુમાં રહેતી હતી ને ત્યારથી અમારા ઘરે ઉછરીને મોટી થઈ છે એટલે મને ખબર છે કે દામિની ક્યારેક ખોટી હોઈ શકે જ નહીં. ખોટી હોય ને તો હા દેવાંગની ઘરવાળી છે. મમ્મી સાચું કહું છું, ખરેખર હાઈ સ્વેર મેં કોઈને કઈ વાત નથી કરી. અરે હું કોઈને મળું તો વાત કરું ને. તમે લોકો તો મને ઘરની બહાર જવા પણ નથી દેતા તો હું કોના મોઢે શું વાત કરવા જાઉં? જ્યારે અમે ઘરમાં હોઈએ ને ત્યારે એટલી વાર જ તારો ટાટિયો ઘરમાં રહેતો હશે, પણ હું ક્યાંક મંદિરે ગઈ હોય કે હું મારા ભાઈને ત્યાં કલાક આંટો મારવા ગઈ હોય ત્યારે તો તને ટાઈમ મળે ને ત્યારે તને એવું થતું હશે કે મારી સાસુ તો છે નહીં, ડોસી માંડ ઘરની બહાર ગઈ છે ત્યાં એની પંચાયત અને એની ખોદણી કરી આવું આજુબાજુ. કેમ? આ તો સારું કહેવાય. આજુબાજુ ડોસીને ધંધો જ છે ગામની પંચાયતો કરવાનો. પણ દામિની તો ઘરની સાબિત થઈ ગઈ. કેમ કે એને એવું હશે કે જે થાળીમાં ખાઈએ ને એ થાળીમાં થૂકાય નહીં. એણે એની કદર કરી પણ તે તારે તો આખી જિંદગી અહીંયા રહેવાનું છે પણ તને તારી સાસુની કે તારા ઘરવાળાની કોઈની કદર ન થાય. કા હું શું કરવા મારા ઘરની હાથે કરીને વાતો કરું? મને પણ એટલી ભાન પડે છે મમ્મી કે આપણા ઘરની વાતો ઘરમાં જ રખાય. લે હા તને ક્યારથી ભાન પડવા માંડી કે ઘરની વાત ઘરમાં રખાય? તો પછી ગામ ગધેડો કરવાની શું જરૂર છે? આ ગામમાં વગોવાની શું જરૂર છે તારી સાસુને? સાચું કહું છું મમ્મી. હા તમે બીજાની વાતમાં આવીને ઘરમાં શું કરવા મહાભારત ઊભી કરો છો? ઓ મહાભારત ને રામાયણ વાળી મને બધી ખબર પડે છે અને તારી સાસુ છું સમજી ને. તારી જેઠાણી કે દેરાણી નથી કે મને ખબર ન પડતી હોય. અને ખબરદાર છે કાન ખોલીને સાંભળી લે. ઘરની બહાર ટાટિયો મૂક્યો છે ને તો તારો ટાટિયો ભાંગી નાખીશ.
મમ્મી કર ઘરના કામ. હા. હા દેવાંગ કુમાર, હવે કઈ આવો છો તમે? તો બહુ કરી, મારે આજ બહાર જવું તું નહીં, નથી ગયો તમારી વાટે, રજા રાખી. અરે પણ તમને કહ્યું તો ખરા મારે મોડું થશે, હું નથી આવવાનો. લે બહુ કરી હો, હવે તમે ખોટે ખોટી મારી રાહ જોઈને બેઠા છો. આ તમે રાહ જોઈને બેઠા ના હોત તો મારે આવવું ના પડત ને. તમે તો યાર મારે શું કેવું, અહીંયા આવી ગયા ફોન ઉપાડીને પાછું મગજ ગરમ કરાવે છે. બોલો. મસ્તી કરું છું, મસ્તી. શાળા જાય બા જીજા અને શાળા વચ્ચે મસ્તી મજાક ચાલે, તમે માનો જ નહીં ક્યારેય. હા મસ્તી, હવે કાંઈ નહીં. આ શું કઈ ખાસ કામ હતું? મને ક્યારના ફોન કરતા હતા, આવો આવો, ખાસ કામ છે. આ તો તમે હનુમાન દાદાનું નામ લીધું એટલે આવવું પડ્યું. આ શું કામ હતું? હવે એમાં એવું છે, અમારા કુટુંબમાં છે ને આ વખતે હનુમાન જયંતિ મોટા પાયે ઉજવવાની છે. અને બીજી વાત એ કે જેટલી દીકરીઓ હારે છે ને એ બધા કુમારને દીકરીઓને ફરજિયાત બોલાવાના છે. બરાબર છે. હા એટલે તમારે તો ફરજિયાત આવવાનું છે. પણ જો પ્રદીપભાઈ, હું સાંજે આવી શકીશ. તમે જાણો છો ને કે અમારી ઘરે હનુમાનજીની સ્થાપના કરેલી છે, હા. તો અમારે ત્યાં પણ પ્રસંગ કરવાનો છે. એટલે દિવસ છતાં અમે લોકો અમારું કામ ઉકેલી નાખશું. હા. આપણે સાંજનો કાર્યક્રમ ગોઠવીએ. હા ઈ તો મને તો ખબર જ હતી, કારણ કે ગઈ વખતે અમે પૂજામાં આવ્યા ને, તમારે હગાઈ થઈ હતી ત્યારે તમે તેડા આવ્યા હતા, ત્યારે જે આવ્યા ત્યારે અમે જોયું હતું, એટલે જ મેં કીધું હતું હેતલને કે મેં કીધું દેવાંગ કુમાર તો ફરજિયાત આવશે જ ભાઈ તે. હવે તમે દિવસમાં શું કરો છો? એક કામ કરો, તમને જેને અહીંયા આવ્યો છું ને તો હનુમાન જયંતિનું આમંત્રણ આપીને જ જાઉં છું. અરે. આ તમે જો દિવસે ફ્રી હોય ને એટલે મારી ઘરે આવતા રહેજો. અરે અમારા ગામનું આયોજન છે ને, 1800 માણાનું જમણવાર છે, એટલે ત્યાં રહોડે રહેવું પડે, કામકાજ હોય ને. વાહ અને ભાઈ વાહ. પછી હાંજે ડાયરો છે પાછો. જોરદાર કહેવાય હે? હા. ખરેખર. કાંઈ નહીં, તો આપણે સાંજે ભેગા થઈશું. હા અને બીજું થોડુંક કામ હતું, તો મેં કીધું આયરો આવ્યા છો તો કહી દઉં. બીજું? હા બોલો ને, બીજું શું કામ હતું? હવે હેતલને થોડીક વાત એવી મળી જ મને કે ભાઈ હેતલને તમારા મમ્મી થોડુંક આડાવળું કહે છે, તમે થોડોક સરખી રીતે વ્યવહાર નથી કરતા. મતલબ કે હેતલે તમને વાત જણાવી પણ દીધી? એટલે ના પાડી હતી. હું ચેક કરવા જ માંગતો હતો કે ઘરમાંથી બધી વાતો લીક કઈ રીતે થાય છે. અરે. આ ખરેખર હેતલને આજે અમે તમારી ઘરે શું મોકલી, એણે બધી વાતો ચકલીની જેમ ચી 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 કરીને કહી દીધી હશે ને? અરે એમ વાત નથી થઈ, આ તો એ અહીંયા આવી હતી હનુમાન જયંતિની વાતમાંથી વાત નીકળી, એટલે એ ખાલી વાતમાં એનાથી બોલાઈ ગયો કે ભાઈ મારા હાહુને ગમશે નહીં ગમે. એટલે પછી મેં છે ને થોડુંક ભી દઈને પૂછ્યું તો થોડું ઘણું કીધું એને, બાકી આમ એ ફરિયાદ કરવા નહોતી એવી કાંઈ અહીંયા. આ જ વાંધો છે તમારી બેનનો. હા, વાતમાં બધાને બધી વાતો કરી દે છે. હવે તમે જ કહો ને, આ સોસાયટીમાં મારા મમ્મી કેવું વર્તન કરે છે, હું કેવી રીતે રહું છું, આવી બધી વાતો સોસાયટીની મહિલાઓને કરવાની શું જરૂર હોય છે? પણ છતાંય હા હેતલ જશે ને ક્યાંય પણ બહાર એટલે બધી વાતો કરશે. આ ઘરમાં શું થયું, ક્યારે મારે રજા છે, એની પણ બધાને ખબર હોય છે. હવે તમે વિચાર કરો ને, આ બધી વાતો આઘી પાછી કરવાની જરૂરિયાત શું હોય છે? પણ હેતલ ન હોય આ વાત, હેતલ કોઈ દી કરે જ નહીં, કારણ કે મને મારી બેન ઉપર ભરોસો છે ને, એને કોઈ દી કોઈની આઘા પાછી કરવાની ટેવ જ નથી. ભરોસો તો મને પણ હતો. હા જુઓ ને, આજે આ વાતની સાબિતી મળી ગઈ. અને આમ પણ હવે તો હેતલ પણ એના મોઢે સ્વીકારે છે કે આવી બધી વાતો એ જ કરી આવે છે. જુઓ, હા તમારે છે ને તમારી બેનનું ઉપરાણું લઈને મને કહેવાની કોઈ જરૂર નથી. હું જે કરું છું, જેવી રીતે કરું છું ને એ બરાબર જ છે. હા તમારી બેન સીધી રીતે સમજે એમ નથી, એટલે મારે ગુસ્સો કરવો પડે, એને કહેવું પણ પડે. પણ હે છે કે મારી વાત સમજવા તૈયાર નથી, તો હું શું કરું? અરે જો હું તમને સાચું કહું ને તો આપણે આ નાની એવી વાત છે, આને મોટી નથી કરવાની, એટલે તમે કાંઈ એવું બધું ટેન્શન નહીં લેતા. મેં કાંઈ સ્પેશિયલી તમને ફરિયાદ કરવા માટે નથી બોલાવ્યા, આ તો નોર્મલી વાત હતી એટલે મેં કહી દીધી. તમે એવું ટેન્શન નહીં લેતા, મારી બેનનો કઈ વાંક હશે ને. સમજુ છું, તમને પણ બહુ સારી રીતે સમજુ છું. હા મીઠા મોઢે ખા મારી લો છું, બાકી બીજું કંઈ છે નહીં. અરે એવું નથી, તમે હકીકત વાતને ઊંધી લઈ રહ્યા છો. આ તો મેં તમને ખાલી એમને કીધું કે ભાઈ ઘરમાં કાંઈ એવું થતું હોય તો ધ્યાન રાખજો. હંધુય તમારા મમ્મી કે એ વસ્તુ સાચી ન હોય, થોડુંક મારી બેનનું માનવું પડે ને, તમે લગ્ન કર્યા છે. એ જ કહેવા માંગુ છું. હા તમારી બેન હેતલ જે કે એ પણ સાચું ના જ હોય ને. તમે તપાસ કરી, તમે કોઈને પૂછ્યું, કોઈની પાસેથી જાણ્યું? નથી જાણ્યું તો પછી આ બાબતની હાથ લઈને મને શું કામ ને બધું ઉપરાણું લઈને વાત કરો છો? એટલે મને નોર્મલી વાત મેં તમને કીધું, મેં ક્યાં એવું કીધું? મેં જો હવે હું ક્યાંક તમારી સોસાયટીમાં જાણી તો આજુબાજુવાળામાં વાત થાય, વગોવાય ખોટું કે ભાઈ આ લોકો ઘરે આવી હેરાન કરતા હોય છે, કારણ વગરની મારી બેનની ઇજ્જત જાય, તમારા ઘરની ઇજ્જત જાય ને મારા બેન જ્યાં હારે હોય ત્યાં ઇજ્જત જાય. થોડું મને ગમે, કાંઈ મને ગમતી વાત થોડી હોય.
એક મિનિટ. મેં તમને જે વાત કરી કે તમે જાણ્યું, તમે તપાસ કરી, તમે ક્યારેય કોઈને પૂછ્યું, રિયલી આવું તો મેં પણ નથી કર્યું. મારી રીતે જ હું તો મને કોઈકે કહ્યું અને એ વાતને સાચી માનીને હેતલને કહેતો હતો. એક કામ કરું છું, આ સારું થયું અહીંયા આવ્યો ને તો મને જાણવા મળ્યું કે આવી રીતે કોઈની વાત માનીને ક્યારેય પણ કોઈને આરોપમાં ના લેવાય. હું મારી સોસાયટીમાં જઈને તપાસ કરું છું હા, કે જો. હકીકતમાં હેતલ આ બધું કહી રહી છે આવું છે કે નથી. હા, તમે એક વખત તપાસ કરી લ્યો. બાકી જો સાચું હોય તો તમે તાર મારી બેનનો વાંક હોય તો કહેજો. એને એવું લાગે તો થપાટ મારી હું, અને જો પછી તમારા મમ્મીનો વાંક હોય થોડું ઘણું એને સમજાઈજો. આપણે શાંતિથી વાત પતાવવાની હોય, આમાં કોઈને ખોટું ન લાગે ને એમ. ઠીક છે, હું મારી રીતે તપાસ કરું છું અને પછી તમને કેવડાવીશ કે શું છે અને શું નહીં. ગંદા થઈ ગયા છે પડદા પણ. નવા કરાવી લઈશું ને આપણે, પડદા નવા કરાવી લઈશું. ના ના, એને છે ને થોડાક ધોવાની જરૂર છે. એક દિવસ તમે ફ્રી હોય ને ત્યારે મને ઉતારી દેજો એટલે હું હાથે ધોઈ નાખીશ. હા, પણ મશીનમાં સારા નહીં થાય, વ્હાઈટ કલર છે ને એટલે. હેતલ, સોરી. સોરી? તારી માફી માંગવા માટે આવ્યો છું. શાની માફી? કેવી માફી? એ જ વાતની કે મેં તારા ઉપર વગર કારણે ગુસ્સો કર્યો. હા, તને કહેવાનું ના કહેવાનું કેટલી વખત મેં તને હજારો શબ્દો સંભળાવ્યા છે, પણ જો મને આજે મારી ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. હકીકતમાં સત્યથી અજાણ હતો. મને ખ્યાલ જ નહોતો કે આ આખી બાબતમાં વાંક કોનો હતો અને કોણ વ્યક્તિ કઈ બાબતની મજા લઈ રહ્યો હતો. આખરે તમને એ તો ખબર પડી કે કોનો વાંક હતો ને કોણ સાચું હતું ને કોણ ખોટું. નહીતર તમે તો અમથે અમથા જ મારી ઉપર ગુસ્સો કરતા હતા ને. પૂછીશ નહીં કે મને કેવી રીતે ખબર પડી અને શું કામ તારી માફી માંગવા માંગુ છું? પૂછીશ ને, પણ પહેલાં તો તમને એ કહેવું છે કે તમે મમ્મીની વાતમાં આવી ગયા ને એટલા માટે મેં વધારે તમારી સાથે કોઈ લપન છપ્પન જ ના કરી. ચૂપ. વાંક ગમે તેનો હોય, આખરે પરિવાર આપણો છે, આપણા બંને જણાનો છે. આપણે સમજીને શાંતિથી બધી વાતો ક્લિયર કરીને આગળ વાત કરી શકત. પણ જો ને, હું પણ મમ્મીની વાતમાં આવી ગયો હતો અને તું પણ આ પેલી દામિનીની વાતમાં આવી ગઈ હતી. હું મારા તરફથી સાચો હોવાની વાતો કરતો હતો અને તું તારી જાતને સાચી સાબિત કરવામાં લાગી હતી. અને આ જે કંઈ પણ થયું છે ને એના કારણે થયું છે. કોના કારણે? તમને આ બધી વાતની ખબર કેમ પડી? સોસાયટીમાંથી. સોસાયટીમાંથી? હા, આખરે જે વાતનું મૂળ જે જગ્યાએ હોય ને એ વાતને એ જગ્યાએ જોઈને તપાસીએ ને તો એનો પાયો મળે છે. મેં પણ એવું જ કર્યું. રમીલાબેન, આપણા પાડોશી, એમના ઘરે ગયો હતો અને મમ્મીને જે સમયે જે કંઈ પણ વાત કરવામાં આવી હતી ને એ બધી વાતો વિશે મેં પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે હકીકતમાં આવી બધી વાતો થઈ જ નહોતી. પણ એ દિવસે આખો દિવસ મમ્મી પેલી દામિનીની સાથે જ હતા. મતલબ કે દામિનીએ જ મમ્મીને ચડાવ્યા હતા. આ વાત મને રમીલાબેને જ કરી અને એ પછી તે મને વાત કરી હતી કે મમ્મી તારા વિશે આવી બધી વાતો કરે છે. એમાં પણ તે નામ લીધું હતું કે દામિનીએ જ તને વાત કરી હતી. એટલે કન્ફર્મ થઈ ગયું કે આખી વાતમાં દામિનીની જ ચડામણી હતી. બસ એને દાવ રમવો હતો અને દાવ રમી ગઈ. આપણે લોકો એકબીજાની પૂછપરછ ના કરી, કોઈ જાણ્યું પણ નહીં કે મમ્મી આવી વાતો કરે છે કે તું આવી વાતો કરે છે તો શું કામ કરે છે. કોઈને કોઈનાથી તકલીફ નહોતી. એમ છતાંય જો ને કેટલો મોટો વિખવાદ થઈ ગયો. કોઈ પણ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને સમજવા તૈયાર નહોતું. બસ આ વાત મેં સાંભળી છે એટલે સાચું છે, આ જ બાબતને સાબિત કરવામાં લાગ્યા હતા. તમારી વાત સાચી છે. હા, જે કાંઈ પણ કર્યું છે ને એ દામિનીના લીધે જ થયું છે અને મોટામાં મોટી ભૂલ તો મમ્મીની જ છે. હા, મમ્મીને છે ને કોઈના આડોશી પાડોશીની વાતમાં આવવું જ ના જોઈએ અને મમ્મીને શું કરવા ખોટે ખોટી આપણા ઘરની વાતો કરવી જોઈએ. રહી વાત મારી તો એટલું તો સમજવું જોઈએ ને કે આજ સુધી મેં ક્યારેય કોઈની વાત ક્યાંય નથી કરી, તો મારા જ મમ્મીની વાત હું કઈ રીતે કરી શકું? જો
હકીકતમાં વાંક છે ને તારો એકલીનો નહીં કે મમ્મીનો એકલાનો નહીં, પણ સાચું કહું ને તો આપણા બંનેનો પણ છે. જો આપણે બંને સમજી ગયા હોત અને એ સમયે તું જે વાત કહેવા માંગતી હતી એ વાતને મેં સાંભળી લીધી હોત ને તો આજે આ નોબત જ ના આવત અને આ વાત અહીંયા સુધી પહોંચત જ નહીં. હા જો ને, આ ત્રીજા વ્યક્તિ તરીકે આપણે કોઈને વચ્ચે નાખવા પણ ના પડ્યા હોત. આ તારા ભાઈ જેણે મને આ બધી વાત સમજાવી અને એણે જ મને કહ્યું કે હું આ બાબતે થોડી ઘણી તપાસ કરું. મેં તપાસ પણ કરી અને આજે આ વાત સાબિત થઈ ગઈ. પણ જો મને નથી લાગતું કે મમ્મીને કોઈ પણ રીતે સમજાવી શકે. મમ્મીને સમજાવવાનો કોઈ ઉપાય નથી મારી પાસે. એ તો એના મગજમાં આવ્યું છે એવી જ રીતે વર્તન કરશે. પણ જો મેં કહ્યું ને તને, હું હવે તારી સાથે છું કારણ કે સત્ય મારી સામે ઊભું છે. એટલે હવે હું મમ્મીની વાતમાં દબાઈશ નહીં. જે થયું ને એ ભૂલી જાઓ અને હવે છે ને આવી કોઈ પણ વાતમાં ના આવતા. અને રહી વાત મમ્મીની, તો મમ્મીને તમે કંઈ ના કહેતા. મમ્મીને કહેવાની વાત જ નથી. આપણે લોકો છે ને જુદા થઈ જઈએ. જુદા? હા, મમ્મીનું વર્તન ઘણા સમયથી બદલાઈ ગયું છે. એટલે મને નથી લાગતું કે હવે આવી રીતે આપણે આ ઘરમાં રહી પણ શકીએ. જો મારા માટે તું જરૂરી છે, તારો પ્રેમ જરૂરી છે, નહીં કે આ બધી વાતો. તારા માટે થઈને હું મારા મમ્મીને પણ છોડવા તૈયાર છું. તમારી વાત સાચી છે, પણ જો તમે આ વાત જુદા થવાની વાત મમ્મીને કરશો ને તો મમ્મીને એમ થશે કે જરૂર હેતલે જ ચડાવ્યો હશે દેવાંગને, નહીંતર આજ સુધી ક્યારેય નહીં ને હવે કેમ આવી વાતો કરે મમ્મીને છે? હું મારી રીતે સમજાવી દઈશ. એક તો તો અત્યારમાં સામાન પેક કર, આપણે આજે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. સમજે છે ને મારી વાતને? અત્યારે જ સામાન પેક કર, આગળ કોઈ સવાલ નહીં. હું તને આ ઘરમાં ક્યારેય પણ દુઃખી થતા નહીં જોઈ શકું અને એટલા માટે જ આ નિર્ણય લઈ રહ્યો છું. સામાન પેક કર, હું હમણાં આવું છું. જે કરો એ સમજી વિચારીને કરજો. હા, મેં વિચારી લીધું છે. દામિની, આ શું છે? દિવસ મેં તને આગળ સમજાવી હતી ને કે સોસાયટીમાં હવે પછી તારું નામ ક્યાંય આવવું ન જોઈએ. આ શું છે? શું શું છે માંડીને વાત કરો, મને સમજાય એ રીતે. માંડીને વાત કરો. આ હિરલબેનના ઘરમાં પાછો ડખો થયો અને એનું નામ તમારા તરફ ઇશારો કરે છે. એ લોકોના ઘરમાં છે ને ડખા ચાલતા જ હોય. આ સાસુઓ ઝઘડ્યા કરે ને નામ ગામના આપ્યા કરે. એવું નથી. આ સાસુને તું કંઈક બીજું એટલે કે હિરલબેનને તું કંઈક બીજું કહે છે અને એની વહુનું નામ શું છે હવે? હેતલ. તને કેમ ખબર? લે, એક જ સોસાયટીમાં રહેતા હોય તો ખબર તો હોય જ તેને. સારું, હિરલબેનને તું કંઈક બીજું કહે છે અને પેલા હેતલબેનને તું કંઈક બીજું કહે છે. હું કોઈને કાંઈ કહેતી નથી. મારે હું ગમે એ લોકોને ઘરમાં બોલવું જોઈએ. તો પછી બે તારું જ નામ કેમ આપે છે? મને શું ખબર, હવે એ લોકો મને દુશ્મન સમજતા હશે, એ લોકોને મારાથી હશે કાંઈ નફરત એટલે મારું નામ દેતા હશે. અને એમાંય તે ચોરને તો સૂળીએ ચડાવવા માટે ખાલી એક નામ જ જોઈએ ને. આવું બધું કરવાની શું જરૂર છે? પણ શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. હું કોઈને છે ને કાંઈ કહેતી નથી. આ તમને જેણે કીધું હોય ને એને મારી સામે લાવજો, બરાબર છે? સાચું બોલ. એકદમ સાચું બોલું છું. અને એમ પણ સોસાયટીમાં કોઈ 5 માણસ વચ્ચે બેઠી હોય, કોઈ 5 માણસ સાથે વાત કરતી હોય તો એમાં શું થઈ ગયું? એને આમની આમ કરી ના કહેવાય. 5 માણસ વચાળે બેસીને વાતો કરવી વ્યાજબી છે, સાચું છે, પણ 5 માણસો વચ્ચે બેસીને વાતો એકાબીજાની કરવીને ખોદણી કરવીને એ વાત સાવ ખોટી છે. હા ને? અને તે એ કર્યું છે. તો હું નથી શું કર્યું. કહેતો હતો કે તું આમ સીધી રીતે સાચું બોલીશ કે મારે કંઈક? સીધી રીતે જ કહું છું. કીધું ને મેં તમને કે મેં કાંઈ નથી કર્યું. આ ખાલી ખોટો છે ને ઇલ્ઝામ મારા પર ના નાખો. હવે બોલીશ સાચું કે હજી બીજી પડશે? તમે મને લાફો માર્યો. તો કોને મારું? હા તો કીધું તું, એમાં શું થઈ ગયું? શું કામ કીધું તું? મેં હિરલબેનને હેતલ વિશે ભડકાવ્યા હતા. શું કામ?
હતું એક કારણ. હું કારણ જાણવા માટે જ આવ્યો છું, એમાં લંબાવવાનું નથી થતું. બોલી જા. હવે છોડો ને, કાંઈ બધી વાત જાણવી જરૂરી થોડી છે. તો આવું કરવાનું કારણ શું છે એ નહીં જાણું તો શું કરીશ? થઈ ગયું ને, એમ પણ જે કરવાનું હતું, જે થવાનું તે થઈ ગયું. હવે એ બંને ફોડી લે છે એમની રીતે. હું કાંઈ નહીં કહું, બસ. સારું, તારે જો કારણ ના જણાવવું હોય ને તો કાંઈ નહીં, હું જાતે જાણી લઈશ. પણ હા, જો તું ના પાડે છે અને એનાથી વિરુદ્ધમાં કાંઈ પણ નીકળું ને તો મજા નહીં આવે. એટલે કહું છું. તમે ગુસ્સે શું કામ થાવ છો? હું કહું છું ને, જો સાંભળો, વાત એમ હતી કે પેલા ના પડાય ને, મને પેલા કહેવાય ને આ બધી વાત. આવું બધું કરવાની શું જરૂર હતી? સમજો ને તમે. હવે શું સમજુ? અહીંયા છે ને, અહીંયા બળતરા થાય. હવે તો હવે કઈ સૂલીએ ચડાવજો મને. તો શું કરવું? તારું ધ્યાન ઓલામાં છે, રહેવાનું મારી હારે છે. સુધારો આવ્યો કે? કેમ? શેનો સુધારો? તારામાં સુધારો આવ્યો કે નહીં એમ કહું છું. આ તું બધે ભાગવત સપ્તાહ સાંભળવા જાશો તો એવું કંઈ તું ઘરમાં વર્તન કરશો કે પછી જેવું પહેલાં છે એવું જ છે બધું? મારામાં તો સુધારો જ છે. મારામાં કાંઈ આ ગામની પંચાયત ખોદણી કરવાની કાંઈ ટેમ નથી. એટલે દુનિયા કાંઈ ખાલી ટાઈમ કાઢવા નથી જતી, એમાં થોડુંક જ્ઞાન આવે ને, ખાલી એક વાક્ય ખાલી જીવનમાં ઉમેરાઈ જાય ને તોય ઘણું. ખોટા સમજાવી રહ્યા છો પપ્પા. મમ્મીના જીવનમાં કોઈ ફરક નથી પડવાનો. પણ આ બધી વાતો ઠીક, મારા જીવનમાં ફરક પડે કે ન પડે, પણ આ બેગ લઈને તમે ક્યાં જાવ છો? ઘર છોડીને જઈ રહ્યા છીએ હંમેશા માટે. હા. શું વાત કરે છે દેવાંગ? તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું? હા, મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને હવે તો મને કોઈની પણ કોઈ વાત સમજાઈ નથી રહી અને એટલા માટે જ ઘર છોડવાનું નક્કી કરી નાખ્યું છે. મમ્મી, ઘર છોડવાનું કોઈ કારણ? આમાં તને કઈ ઘરમાં કોઈ હેરાન કરે છે? કોઈ ખાવા નથી આપતું? મને હેરાન નથી કરતા, પણ આ ઘરમાં મારી પત્નીને તો હેરાન કરી રહ્યા છે ને. જો પપ્પા, હકીકતમાં હેતલનો કોઈ વાંક નથી. હેતલે કોઈ પણ વાતની ખોદણી કરી નથી, પણ એમ છતાંય આ ઘરમાં મમ્મીએ હંમેશા હેતલને એવી જ રીતે સાબિત કરી છે ને એવો ચીલો ચીતર્યો છે કે હંમેશા આપણને હેતલનો જ વાંક દેખાય, જ્યારે હેતલનો કોઈ વાંક નથી હોતો. વાંક તો બધો મારો જ છે ને, તારી માનો જ છે. કેમ કે તારી માને શોખ થાય છે કે આજુબાજુવાળા કહે છે કે તમારી આવી વાતો કરે છે. એ વાતો કરતી હોય તો જ બધા કહે ને. કોણે આવી વાતો કરી હતી અને કઈ વાતો કરી હતી? સાબિત કરી બતાવો ને. તમારી પાસે કોઈ પ્રૂફ હોય, પુરાવા હોય તો સામે લાવી દો, એટલે આ બાબતની ચકાસણી થઈ જશે. છે પુરાવા, પ્રૂફ પણ છે. કોણ છે? કેમ કે બોલતા નથી? કોણ છે એ લોકો? નામ આપવાની જરૂર નથી. જીવતી જાગતી બોડી લઈને આવ્યો છું. આવ દીકરા. દેવેન, તું અહીંયા? હબચ. જો તને નામ આપવાની એટલે જરૂર નથી સમજતી. મને આ દામિનીએ કીધું મારી દીકરી સમાન છે અને મારા વિશે ક્યારેય ખોટું ન બોલે. પણ તને તો ખબર જ છે ને કે નાનપણથી આપણા ઘરમાં ઉછરેલી છે, ભલે બાજુમાં રહેતી પણ સવારથી સાંજ સુધી આપણા ઘરમાં રહેલી છે. એટલે એને ખબર છે કે જે થાળીમાં ખાઈએ ને એ થાળીમાં થૂકાય નહીં. એ જ વાત તમારી ખોટી છે. એ જ વેમમાં છો તમે. તમને એવું છે કે બાળપણથી ઉછરેલી આ છોકરી એ જે સાચું કહે છે એનું કારણ એવું છે કે તમારી બધી જ વાત એ જાણે છે. જાણતી જ હોય ને, નાનપણથી મારી સાથે રહેલી છે, મેં જેને મોટી કરી છે ને એવું કહે ને તો પણ ખોટું નથી. મમ્મી, એક મારા મિનિટ. ઘરનું એક મિનિટ આપશો મને? હા, તમે જેવી રીતે હેતલ વિશેની વાત આ બધી દામિનીએ કરી એવું કહો છો, તો હેતલ, આ તને મમ્મી વિશેની કઈ કઈ વાત દામિનીએ કરી હતી એ વાતનો પણ ખુલાસો કર ને. વાત તો ઘણી બધી કરી હતી, પણ મમ્મી હું તમને કેટલી વાત કરું? બસ હેતલ, એ છોકરી ઝઘડો નહીં કરો. કેમ?
તું શું કામ એની તરફ બોલે છે? અરે અંદર અંદર ક્યાં ઝઘડો કરીએ છીએ? એક એ મિનિટ. કહેતી- એને બોલવા તો દ્યો. એ બોલશે ને એટલે તમને બધા જ જવાબો મળી જશે. પછી તમે વિચારજો કે શું કરવું અને શું ના કરવું. તમારી બંને વચ્ચે બહુ ઝઘડા કરાવી લીધા. તમારી વહુએ તમારા વિશે કાંઈ નથી કહ્યું અને હેતલ તમારા સાસુએ પણ તમારા વિશે કાંઈ નથી કીધું. હવે દામિની, આ રીતના બધાની વચ્ચે છૂટું શું કામ બોલે છે? હું કાંઈથી બીતી નથી, તું તારે કહી દે. એવી વાત નથી. હું તમને લોકોને એક સાથે ખુશ રહેવા દેવા નહોતી માંગતી હતી. પણ શું કામ? અમે લોકો ખુશ રહીએ, સાથે રહીએ, એમાં તને શું વાંધો હતો? અને આ બધું કરવાથી તને શું મળવાનું હતું? એકચ્યુઅલી આપણે બંને નાનેથી મોટા સાથે થયા છીએ. એક સાથે સ્કૂલ, એક સાથે કોલેજ, એક સાથે રહેવું. મેં તમારા મમ્મીને વાત પણ કરી હતી. એમને કહ્યું હતું કે હું તમને પસંદ કરું છું, તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. પણ તમારા મમ્મીએ એવું કહીને વાત ટાળી દીધી કે મારે સોસાયટીમાં કોઈ સાથે લગ્ન નથી કરાવવા. હું સોસાયટીમાં જ દેવાંગને લગ્ન કરાવવા નથી માંગતી. અને પછી મારા લગ્ન હા પાછળની શેરીમાં રહેતા શ્રીદેવેન સાથે થઈ ગયા. એટલે તારા મમ્મીએ તારા લગ્ન હા હેતલ સાથે કરાવી દીધા. મારા મનમાં બદલાની ભાવના હતી એટલે તમારી અને હેતલ તારી તમને બંનેને એકબીજા વિરુદ્ધ હું ચડાવી રહી હતી, કાન ભરી રહી હતી. કારણ કે તારા મનમાં એવું હતું કે હું હેતલને ઘરમાંથી કાઢી મૂકું, અમારા ડિવોર્સ થઈ જાય અને તને ખુશી મળે. હા જ કરવા માંગતી હતી ને? હા જો દામિની, તું અને હું સારા ફ્રેન્ડ હતા. એનો મતલબ એ નથી કે તું તારા મનમાં આવી બધી વાતોને લઈને બેસી રહે. હાથે જે કાંઈ પણ કર્યું છે ને એ જરાય સારું નથી કર્યું. બહુ જ ખરાબ અને ખોટું કર્યું છે. જોયું ને, તું દીકરી દીકરી સમજતી હતી ને, પણ એને એનું ઘર વસાવવા માટે તારું ઘર હળગાવવા તૈયાર હતી. તમને બેને એકબીજા વિરુદ્ધ ચડાવતી હતી. પણ આ તો સંસ્કારી હતી આપણી તો. અને તું એની વાતમાં આવી ગઈ અને તારું ઘર તારા સાથે હળગાવવા તૈયાર હતી. દેવાંગ, આણે ખાલી તારી સાથે ખોટું નથી કર્યું, મારી સાથે પણ ખોટું જ કર્યું છે ને. મારી સાથે તો એણે લગ્ન કર્યા છે, છતાં એને બદલાની ભાવના એવી હતી કે મને મારું દિલ અત્યારે એટલું દુખે છે ને કે શું કહેવાને. સમજી શકું છું કે આપણે જે વ્યક્તિને પ્રેમ કરતા હોઈએ અને એ વ્યક્તિ આપણા જ વિરુદ્ધ આપણા જ લોકો સાથે આવું કરે ત્યારે લાગી આપે. પણ જો દેવેન, હું મારી મિત્રને ઓળખું છું. એના મનમાં પાપ હશે અને ખોટું થતા થઈ ગયું હશે. પણ જો હવે પછી આવી ભૂલ લગભગ હવે ક્યારેય નહીં કરે. એને બસ ખાલી બદલો જ દેખાતો હતો. શું સાચું છે શું ખોટું છે એ નહોતું દેખાતું. અને મને તો એની બધી વાત સાચી લાગી ને. અને મારી દીકરી જેવી વહુને ન બોલવાના વેણ બોલ્યા. એનું શું? તારી સાસુને પણ માફી માંગવી પડે. અને માફી માંગુ છું કે મારી ભૂલ થઈ ગઈ. હેતલ, મને માફ નહીં કરે? મમ્મી, તમે શું કરવા માફી માગો છો? ભૂલ તો દામિનીની હતી ને કે તમને આમ કે મને આમ કે. જો કે હું તો નહોતી આવી એની વાતમાં. મને પણ ઘણું બધું કીધું હતું તમારા વિશે. જો હું ધારત ને તો હું પણ તમારી સાથે ઝઘડો કરી શકત. પણ શું કરવા ખોટું કોઈની વાતમાં આવીને આપણું જ ઘર સળગાવવું? એટલા માટે મેં તમને કંઈ વાત નથી કરી. અને રહી વાત તમારી, તો તમારી કંઈ ભૂલ નથી આમાં. તમને તો બહારના લોકોએ જે કીધું એની ઉપર તમને વિશ્વાસ આવી ગયો. એટલે તમે માફી નહીં માંગો. જો જે પણ કંઈ થયું એના માટે હું તમારી બધાની માફી માગું છું. અને હવે અમે બંને સાથે તો રહીશું, પણ હવે આપણે સાથે નહીં રહીએ. એટલે કે હું આ સોસાયટી છોડીને ક્યાંક બીજે ઘર રાખીશ. અમે ત્યાં રહેવા જતા રહીશું.
ચાલો હું રજા લઉં છું.